આપ સૌને વસંતભાઈના નમસ્કાર અને જય સચ્ચિદાનંદ. વસંતભાઈની ઉંમર હાલ 88 વર્ષની છે. હું ભારતમાં કામરેજ સુરત નજીક ધતવા ગામનો વતની છું. હું ઉચ્ચ અભ્યાસ અર્થે 1960માં ઇંગ્લેન્ડ ગયો હતો. આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ છોડી બિઝનેસમાં જોડાયો અને ત્યાંથી ફરી અભ્યાસ માટે 1967માં યુએસએ ગયો અને ત્યાં MBA કર્યું. ત્યારબાદ 1970થી બિઝનેસમાં અમેરિકામાં જોડાયો છું. છેલ્લા 50 વર્ષથી હું સંપૂજ્ય દાદા ભગવાન પ્રણીત અક્રમ માર્ગ સાથે સંકળાયેલો છું. સંપૂજ્ય દાદા ભગવાન સાથે પ્રથમ પરિચય મારા ધર્મપત્ની તરલોતાબેનને 1968માં મુંબઈ ખાતે થયેલ અને જ્ઞાન પ્રાપ્તિ પણ થયેલ. તરલોતાબેન 1971માં યુએસ આવ્યા ત્યારે દાદા ભગવાનની પહેલી આપતાવાણી પુસ્તક લાવ્યા, જેમાં મને ખૂબ રસ પડ્યો અને અદ્ભુત ખુલાસા પાયા. દાદા ભગવાન સાથે મારી પ્રથમ મુલાકાત 1974માં થઈ 6 સપ્ટેમ્બરે અને જ્ઞાન પ્રાપ્તિ પણ થઈ, જેના થકી મારું જીવન આખું બદલાઈ ગયું. અમારું આમંત્રણ સ્વીકારી દાદા ભગવાન સૌ પ્રથમ વિદેશ યાત્રા કરી 1982માં અમેરિકા આવ્યા. તે વખતે એમની સાથે ડૉક્ટર નીરુબેન, સકળ સંઘપતિ, શ્રી ખેસીભાઈ, કવિરાજ નવનીતભાઈ સંઘવી વગેરે 6 વ્યક્તિઓ આવેલા. ત્યારબાદ 1984, 85, 86 અને 87માં પણ દાદા દર વર્ષે 3 મહિના અમેરિકા પધાર્યા અને લગભગ આખા અમેરિકામાં અમને એમને લઈ ગયા. લગભગ 29 સ્ટેટમાં દાદા ભગવાનના પગલાં પડ્યા છે અને હજારો મહાત્મા એમના થકી જ્ઞાન પ્રાપ્તિ થયેલ. 1984માં યુએસએમાં દાદાશ્રીના આશીર્વાદથી જય સંઘની સ્થાપના થઈ, જેના મૂળ નિમિત્ત વસંતભાઈ અને ડૉક્ટર રાધેકૃષ્ણન હતા. ઉપરાંત દાદાશ્રી પ્રબોધિત વિતરાગ વિજ્ઞાન વિશ્વભરમાં પ્રસરી જગતનું કલ્યાણ થાય તે હેતુથી એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ સેન્ટર સ્થાપના માટે પણ નાસાના વૈજ્ઞાનિક ડૉક્ટર રાધાકૃષ્ણન અને વસંતભાઈને દાદાશ્રીની આજ્ઞા અને આશીર્વાદ પ્રાપ્ત થયા. દાદાશ્રી 1987ના સપ્ટેમ્બરની આખરમાં ભારત પરત આવ્યા. નવેમ્બરમાં વડોદરામાં એમની 80મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે અમારી છેલ્લી મુલાકાત થઈ અને 1988 જાન્યુઆરી 2 તારીખે દાદાનો દેહ વિલય થયો. દાદાશ્રીની હાજરીમાં જ એમના માર્ગદર્શન મુજબ 1984થી કામરેજ ખાતે ત્રિમંત્ર પ્રરૂપિત મંદિરનું નિર્માણ શરૂ થયેલ, જે 1992માં પૂરું થયું. અમેરિકામાં 1987 સપ્ટેમ્બરમાં સખત બીમાર થયા ત્યારે હાજર અંતેવાસી બેનને જણાવેલ કે અમારી વિદાય બાદ કનુભાઈને કહેજો કે જ્ઞાન આપે અને વસમની સાથે મળીને સત્સંગની પ્રવૃત્તિઓ ચાલુ રાખે. જે ઓડિયો ટેપ અમને છેક 1993માં જાન્યુઆરીની 3 તારીખ ડિસેમ્બર ન્યૂ જર્સીમાં મળી, જેથી અમે સૌએ જ્ઞાની પુરુષ કનુદાને વિનંતી કરી કે આપ હવેથી જ્ઞાન આપો અને સંઘને માર્ગદર્શન આપો, અને એમણે એમનું કાર્ય 30 થી 40 વર્ષ સુધી કર્યું. દાદાશ્રીની ભાવના મુજબ અને જ્ઞાની પુરુષ દાદાશ્રી માર્ગ હેઠળ કામરેજ ત્રિમંદિરના કેમ્પસમાં 2009થી હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર કાર્યરત થયું. તે ઉપરાંત એમના માર્ગદર્શન હેઠળ કેલમપુર ખાતે લઘુ ત્રિમંદિર સહિત દાદા ભગવાન સમાધિ ક્ષેત્ર ઉપરાંત સિંગોદ ખાતે આપતપુત્ર સંયમધામ અને હિંમતનગર, ભાદરણ, ખંભાત, રાણી અંબા, વાંકીપાડા, મહારાષ્ટ્ર તેમજ અલવર ખાતે સનાતન કેન્દ્રોની કાર્યરત થયા. જ્ઞાની પુરુષ શ્રી કનુદાની આજ્ઞા મુજબ એમના ઉત્તરાધિકારી તરીકે શ્રી ભાવેશભાઈ સાહેબની નિમણૂક જય સચ્ચિદાનંદ સંઘ દ્વારા 2012માં જાહેર થઈ. 9મી જૂન 2020ના રોજ 90 વર્ષની ઉંમરે જ્ઞાની પુરુષ કનુદાસનો દેહ વિલય લોસ એન્જલસ અમેરિકા ખાતે થયો. જ્ઞાની પુરુષ કનુદાસીએ અગાઉ આપેલી સંમતિ મુજબ હિંમતનગર ખાતે 2022માં પૂજ્યશ્રીનું ચૈત્ય સ્મારક નિર્માણ પામ્યું. હંમેશા કોઈપણ ઘટના વખતે હાજર સાક્ષી
હાજર સાક્ષી વ્યક્તિઓ જો તે ઇતિહાસ જેમ છે તેમ નિષ્પક્ષ રીતે નોંધ નહીં તો સમય જતાં તે ઇતિહાસ ભવિષ્યમાં ભિન્ન ભિન્ન અર્થઘટનાનો થઈ ફેરફાર થતો કાળના પ્રવાહમાં ઘસાતો જાય છે. સમપૂજ્ય દાદા ભગવાન સાથે મારા ધર્મપત્ની તરુલતાબેન 1968થી થયેલ મુલાકાતથી લઈ પૂજ્યશ્રીની 1988 સુધીની પ્રત્યક્ષ હાજરીના 20 વર્ષ તેમજ જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીના 1968થી લઈ 2020 સુધીના 52 વર્ષના ગાઢ પરિચય સાથેના અંત્યાવશય તરીકે આ ઇતિહાસ યથાતથ્ય રજૂ કરી જગત સમક્ષ મૂકી જવાની અમારી ફરજ છે. આમ છતાં કોઈને પોતાની સમજણે કરીને દુઃખ પહોંચ્યું હોય તો અમને ક્ષમા કરજો. આમ 1958માં અક્રમ વિજ્ઞાનની જ્ઞાની દાદા ભગવાન કુદરતી ક્રમે અધ્યાત્મ જગતનું એક મહાકાર્ય એવું જ્ઞાન પ્રગટ થયું. ત્યારથી અક્રમ વિજ્ઞાન જ્યોતિધર જ્ઞાનીપુરુષ કનુ દાદાશ્રી જે ચૈતન્ય સ્મારકનું નિર્માણ થયું ત્યાં સુધીના ઇતિહાસની યથાર્થ આધારભૂત જાણીતી જિજ્ઞાસુઓ તેમજ ભાવિ પેઢી માટે આ વિડીયો મૂકી રજૂ કરી છે. જે માટે જેણે માહિતી પૂરી પાડી તે સૌ કોઈનો હું તથા HRCની અમારી ટીમ અંતપૂર્વક આભાર માનીએ છીએ. તો ચાલો આપણે અક્રમ વિજ્ઞાનના 65 વર્ષના ઇતિહાસની યાત્રા કરીએ. જય સચ્ચિદાનંદ. ભાગ્યશાળી મુમુક્ષુ, સૌ પ્રથમ આપણે અક્રમ વિજ્ઞાનના પ્રણેતા સંપૂજ્ય દાદા ભગવાન વિશે જાણીએ. સંપૂજ્ય દાદા ભગવાન. દાદા ભગવાન જન્મ અને વ્યવસાય, લોકહૃદય તેમજ અધ્યાત્મ જગતમાં અનેરું સ્થાન ધરાવતા અક્રમ વિજ્ઞાની શ્રી દાદા ભગવાનથી તો આપ સૌ પરિચિત હશો. એમનું નામ હતું શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ. એમનો જન્મ મોસાળમાં તરસાલી ગામે 1908ની સાલમાં કારતક સુદ 14ની રાત્રે થયો હતો. આણંદ જિલ્લામાં આવેલ ભાદરણ ગામના તેઓ વતની હતા. માતૃશ્રીનું નામ ઝવેરબા. ઘરમાં વૈષ્ણવ સંસ્કાર. દાદાશ્રી નાનપણથી જ સુંદર કોઠા સૂઝવાળા અને તીક્ષ્ણ અવલોકન શક્તિવાળા હતા. શરૂઆતથી જ મમતાનો અભાવ અને ધર્મ પ્રત્યે જિજ્ઞાસા તેમજ અનોખી વિચારધારા તેમનામાં દેખાતી. એમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો, પણ આગળ ભણી નોકરી કરવાની અનિચ્છાને કારણે પરીક્ષામાં નાપાસ થયા. ભણીને કોઈ નોકરી કરવા કરતાં શરૂઆતથી જ સ્વતંત્ર રીતે બિઝનેસ કરવાનું એમણે સ્વીકાર્યું અને સિવિલ કોન્ટ્રાક્ટનો ભાગીદારીમાં ધંધો કર્યો. મોટે ભાગે વડોદરા, દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્ર વિસ્તારમાં એમણે કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરેલ. એમણે આ વ્યવસાયમાં સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા હંમેશા સાચવી. દાદાશ્રીનું લગ્ન એ જમાનાના રિવાજ મુજબ 15 વર્ષની ઉંમરે થયેલ. દાદાશ્રીને એક દીકરો અને એક દીકરી હતા, જે બાળપણમાં જ અવસાન પામેલ. દાદાશ્રીના ભાગીદાર શ્રી કાંતિભાઈ આપાભાઈ પટેલ શ્રીમદ રાજચંદ્રના પરમ ભક્ત હતા. તેમની મારફત દાદાશ્રીને પણ શ્રીમદના સાહિત્યનો પરિચય થયો અને અધ્યાત્મમાં ઊંડાણ વધતું ગયું. દાદાશ્રીના ભાગીદારી વ્યવસાયમાં કાંતિભાઈના દીકરા કનુભાઈ પણ સિવિલ એન્જિનિયર થયા પછી જોડાયા. સંપૂજ્ય દાદા ભગવાનમાં જ્ઞાન પ્રાગટ્ય. સને 1958માં જૂન માસમાં તેઓ રાણીઆંબા ગામે, સોનગઢ, જિલ્લા તાપી, તેમની એક લાકડા વેરવાની સોમિલ હતી. ત્યાંથી વડોદરા પાછા ફરતી વખતે ટ્રેન બદલવા સંધ્યા સમયે સુરતના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3ના બાંકડા પર બેઠેલા. ત્યારે કુદરતી ક્રમે તેમનામાં અદ્ભુત જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો અને બ્રહ્માંડ, જગત, અધ્યાત્મ અને જીવન સંબંધી સર્વાંગીણ જ્ઞાન લાદ્યું. દાદાશ્રી કહેતા કે પાછલા લાખો વર્ષોના અનંત જન્મોની
આધ્યાત્મિક સાધનાના પરિપાક રૂપે એ સમયે 360 અંશનું સંપૂર્ણ કેવળ જ્ઞાન બટ નેચરલ પોતાની અંદર પ્રગટ્યું, જે 356 અંશ પર આવીને ટક્યું. જાણે કે સિદ્ધ ગતિ મોક્ષ ગતિમાં બેઠા હોઈએ એવો પરમાનંદ અને સુખ અનુભવ્યું. જો કે જ્ઞાન પ્રાગટ્ય બાદ 4 વર્ષ સુધી એમણે આ વાત કોઈને કરેલ નહીં. એકવાર ફક્ત તેમના ભાગીદાર કાંતિભાઈને સામાન્ય ભાવે કહેલ કે સમ્યક દર્શન થયું છે. સંપૂજ્ય દાદા ભગવાન દ્વારા અક્રમ માર્ગે મુમુક્ષુઓને જ્ઞાન પ્રાપ્તિ. દાદાશ્રીના કૌટુંબિક ભત્રીજાના દીકરા ચંદ્રકાંતભાઈ રણછોડભાઈ પટેલ એ અરસામાં આફ્રિકાથી વડોદરા સ્થળાંતર થયેલા અને અવારનવાર દાદાશ્રીને મળવા આવતા. તેઓ શ્રીમદ રાજચંદ્રના અભ્યાસી હતા. દાદાશ્રી સાથે 1962માં સત્સંગની વાતચીત કરતાં ચંદ્રકાંતભાઈએ અનુભવ્યું કે દાદા તો જ્ઞાની પુરુષ છે. એમની વિનંતીથી દાદાશ્રીએ સર્વપ્રથમ એમને આત્મજ્ઞાન આપ્યું. ત્યારબાદ અન્ય જિજ્ઞાસુઓ જેવા કે પંડિત રતનલાલ શર્મા, રસિકભાઈ કાંતિભાઈ પટેલ વગેરે થોડા લોકો જ્ઞાન પામ્યા. 1963ના વર્ષમાં શ્રી કનુભાઈ કે પટેલ કે જેઓ દાદાશ્રીના ભાગીદાર કાંતિભાઈના મોટા દીકરા થાય, તેઓ પણ ફેબ્રુઆરી 1963માં જ્ઞાન પામ્યા. દાદાશ્રીનું જ્ઞાન પામનાર સત્સંગીઓ મહાત્મા તરીકે ઓળખાય છે, જે એમની આત્મજ્ઞાન પ્રાપ્ત અંતરાત્મદશા સૂચવે છે. દાદાશ્રીએ પ્રબોધેલ જ્ઞાન માર્ગ અક્રમ વિજ્ઞાન તરીકે ઓળખાય છે, જેનો મૂળભૂત સિદ્ધાંત છે કે મુમુક્ષુ પોતાના ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મન, વચન, કાયા, નામ અને નામની સર્વમાયા પ્રગટ સજીવન જ્ઞાની પુરુષના ચરણના અંગૂઠે સમર્પણ કરે. પછી જ્ઞાની પુરુષ જ્ઞાનવિધિ મોટેથી બોલાવે અને મુમુક્ષુના વરાળ સ્વરૂપ અને પાણી સ્વરૂપ કર્મોને ભસ્મીભૂત કરે. આ શરીરમાં વણાઈ ગયેલ બરફ સ્વરૂપ અવશ્ય રૂપકમાં આવનાર કર્મોનો જ્ઞાની પુરુષે આપેલ 5 આજ્ઞાપૂર્વક મુમુક્ષુએ નિકાલ કરવાનો રહે. આમ જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ કૃપાથી મુમુક્ષુને આત્મજ્ઞાન થાય અને બાકી રહેલ બરફ સ્વરૂપ કર્મો જેમ જેમ ઉદયમાં આવતા જાય તેમ તેમ એ કર્મોનો જ્ઞાન દ્રષ્ટિપૂર્વક દાદાશ્રીએ આપેલ 5 આજ્ઞા મુજબ સમભાવે નિકાલ કરતાં કરતાં જ્ઞાન પ્રકાશમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. દાદાશ્રી કહેતા કે કોઈ તપ ત્યાગ નહીં, સંન્યાસ નહીં, કોઈ કડક આચાર સંહિતા નહીં, એવો આ અક્રમ માર્ગ એ અપવાદ માર્ગ છે. જે અક્રમ વિજ્ઞાન અગાઉ ઋષભદેવ ભગવાને માત્ર ભરત ચક્રવર્તીને આપેલ, તે જ અક્રમ વિજ્ઞાન દાદાશ્રી જિજ્ઞાસુઓને આપતા. આત્મ અનુભવ પામેલ તે મહાત્માઓ સંસાર વ્યવહારમાં રહેવા છતાં અદ્ભુત પરમાનંદનો કાયમી અનુભવ પામી કૃત્ય થતા. દાદાશ્રીની સત્સંગ પ્રવૃત્તિનો વિસ્તાર. ધીમે ધીમે જિજ્ઞાસુઓ દાદાશ્રીના સત્સંગમાં આવતા થયા. દાદાશ્રીના ગામના જ વતની એવા ચિમનભાઈ પટેલ પણ જોડાયા અને એમના થકી નટુભાઈ ભાઈલાલભાઈ પટેલ પણ જ્ઞાન પામ્યા. એ પણ ભાદરણના વતની અને વડોદરામાં રહેતા નટુભાઈ બહુ ખંતીલા જિજ્ઞાસુ હતા. દાદાશ્રીના મામાની પોળ વડોદરાના ઘરે સત્સંગમાં નોટબુક લઈને આવે અને સત્સંગ લખતા રહેતા. નટુભાઈએ આવી લગભગ 80 જેટલી મોટી નોટબુક દાદાશ્રીના સત્સંગની સ્થળ અને તારીખ સહિત લખી જગત કલ્યાણનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. દાદાશ્રી
એમને વાસુદેવ કહેતા. દાદાશ્રીને વ્યવસાય અંગે અવારનવાર મુંબઈ પણ એમના ભાગીદાર કાંતિભાઈના ઘેર શાંતાક્રુઝમાં રહેવાનું થતું. મુંબઈમાં પણ જિજ્ઞાસુઓ આવવા લાગ્યા. ઔરંગાબાદના શ્રી બાલુભાઈ અમીનનો પરિવાર પણ દાદાશ્રીના પરિચયમાં આવતા પુલકિત થયો. એમણે દાદાશ્રીને સત્સંગ મંડળ સહિત ઘણીવાર ઔરંગાબાદ આમંત્ર્યા અને બધાને અદ્ભુત લાભ અપાવ્યો. તેમના ગાયનેકોલોજિસ્ટ દીકરી ડૉક્ટર નીરુબેન અમીન પણ 1968ના અરસામાં જ્ઞાન પામ્યા. મુંબઈમાં દાદર એમના માસીબા લલિતાબેન અમીનના ઘરે દાદાશ્રીનો સત્સંગ થતો. પિતાશ્રી તેમજ પતિના દુઃખદ અવસાન બાદ ડૉક્ટર નીરુબેનના જીવનમાં મોટો વળાંક આવ્યો અને તેઓ સત્સંગ માટે વધુને વધુ સમય ફાળવવા લાગ્યા. 1978માં દાદાશ્રીને પગે ફ્રેક્ચર થતાં નીરુબેન પોતાની ડૉક્ટર તરીકેની કારકિર્દી છોડીને કાયમી સેવામાં ઉપસ્થિત રહ્યા. તેમણે દાદાશ્રીના સત્સંગ તત્ક્ષણ ટેપ રેકોર્ડ કરતા રહી જગત કલ્યાણનું મહાન કાર્ય કર્યું છે. દાદા ભગવાનના કૃપાવંત શ્રી કવિરાજ નવનીત સંઘવી 1969ના વર્ષના મે માસમાં મુંબઈના નવનીતભાઈ સંઘવી જ્ઞાન પામ્યા. તેઓ સુંદર ગાયક હતા અને મુંબઈના સત્સંગમાં નિયમિત આવતા. દાદાશ્રીએ તેમના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપી કહેલ કે તારી જીભ પર સરસ્વતી બેસશે. ત્યારથી તેઓ થકી દાદાશ્રીના સત્સંગ આધારિત અદ્ભુત પદરચનાઓ થવા લાગી, જે તેઓ સત્સંગમાં ગવડાવતા. જ્ઞાનાવતાર કે ભગવત સ્વરૂપ મહાપુરુષનું એમની સમક્ષ કીર્તન થવું એ એક આશ્ચર્ય જ ગણાય. કવિરાજને સંગીતનું પણ સુંદર જ્ઞાન હતું. સમય જતાં તેમના લગભગ 3000 પદો તેમના માર્ગદર્શન હેઠળ સંગીતમય રેકોર્ડ થયા છે. કવિ, ગાયક, સંગીતકાર, ભક્ત આ ચારેય ભૂમિકાઓ એક જ વ્યક્તિમાં જોવા મળે એવી એક અપવાદરૂપ વિભૂતિ એટલે જગત કલ્યાણના મહાનિમિત્ત એવા કવિરાજ નવનીત સંઘવે. દાદાશ્રી કહેતા કે અમારું અક્રમ વિજ્ઞાન એ 11મું આશ્ચર્ય છે. આ કવિ નવનીત એ 12મું આશ્ચર્ય છે. આ કવિની કોઈ લાઈન છેકશો નહીં. એના પદો શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા છે. કવિ એ તો નરસિંહ મહેતાનો જીવ છે. 1970ના અરસામાં દાદા ભગવાન કવિરાજ નવનીત તેમજ અન્ય મહાત્માઓ સાથે કેસરિયાજીની યાત્રાએ ગયેલ. ત્યારે દાદાશ્રી બોલ્યા કે અંદર દેરાસરમાં જે ઋષભદેવ ભગવાન છે તે જ અમારી અંદર પ્રગટ થયા છે. આ સાંભળતાં જ કવિરાજ ગાઈ ઉઠ્યા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અને ત્યારથી આ વાક્યો દાદાશ્રી પ્રબોધિત એક મંત્ર સમાન બની ગયું, જેનો મહિમા ખુદ દાદા ભગવાને અવારનવાર સમજાવ્યો. આ ભક્તિની આરાધના સ્વરૂપ કીર્તન ભક્તિ તરીકે કરી હજારો લોકો પરમાનંદ અનુભવે છે. દાદા ભગવાનના સત્સંગનું રેકોર્ડિંગ, નોંધ તથા જ્ઞાનસભર પદો. દાદાશ્રીના જ્ઞાન પ્રસાર સાહિત્ય માટે 1968થી લખાયેલ શ્રી નટુભાઈ લિખિત 80 જેટલી નોંધપોથીઓ તથા 1978થી મુખ્યત્વે ડૉક્ટર નીરુબેન અને દાદાશ્રીના અન્ય અંતેવાસીઓ દ્વારા તત્ક્ષણે કરાવેલ લગભગ 4000 ટેપ તેમજ કવિરાજ રચિત 3000 પદો એ આધારભૂત સ્ત્રોત બની રહેલ છે. વડોદરામાં દાદાશ્રીની સત્સંગ પ્રવૃત્તિઓનું સંકલન સંઘપતિ શ્રી રસિકભાઈ રામભાઈ પટેલ સંભાળતા. અક્રમ માર્ગના સર્વપ્રથમ પુસ્તક તરીકે કવિરાજ નવનીતના પદોનું પ્રથમ સંકલન મુક્તિ સુખ 1 સને 1971માં પ્રકાશિત થયું. ત્યારબાદ 1973માં આપતાવાણી 1નું પ્રકાશન થયું, જેનું સંકલન શ્રી કનુભાઈ સાહેબે કરેલ અને સંપાદન ડૉક્ટર નીરુબેને કર્યું. આપતાવાણીના વાંચન થકી ઘણા જિજ્ઞાસુઓ દાદાશ્રીના સંપર્કમાં આવ્યા. શ્રીમદ રાજચંદ્રના પરમ ભક્ત
વડોદરાના શ્રી જશુભાઈ શાહ 1980ની આસપાસ દાદાશ્રીનું જ્ઞાન પામ્યા. એમણે એમના દિવ્ય અનુભવસભર લગભગ 500 પદ લખ્યા. કવિરાજ નવનીત સંઘવી અને જશુભાઈએ દાદાશ્રીની રૂબરૂમાં અનેકવાર પદો ગાઈ ગવડાવી પ્રગટ જ્ઞાની પુરુષનો મહિમા ઉજાગર કર્યો છે. દાદાશ્રી એમના જ્ઞાનની જાહેરાત કરવાની ના પાડતા અને કહેતા કે તમારામાં આ જ્ઞાન પ્રાપ્તિ પછી કોઈ ફેરફાર થયેલો જોઈને પૂછે તો જ અમારા વિશે એને વાત કરજો. આ ખ્યાતિનો માર્ગ છે, પ્રખ્યાતિનો નહીં. આ માર્કેટ મટીરિયલ એટલે કે માર્કેટિંગ કરવાની ચીજ નથી. જે કોઈ કુદરતી ક્રમે આવી ચડશે અને એનું પુણ્યાનુબંધી પુણ્ય હશે તો એને આ અક્રમ જ્ઞાન મળશે. ધીમે ધીમે કર્ણોપકર્ણ દાદાશ્રીની ખ્યાતિ વધતા જિજ્ઞાસુઓની સંખ્યા વધવા લાગતા વડોદરામાં શ્રી બાબુભાઈ વકીલે રાવપુરાના તેમના બિલ્ડિંગના ભોયતળિયાનો હોલ સત્સંગ માટે ફાળવ્યો. એ જગ્યાએ દાદાશ્રીના અસંખ્ય સત્સંગ યોજાયા છે. આમ શ્રી બાબુભાઈ વકીલ પણ જગત કલ્યાણનું મોટું નિમિત્ત બન્યા. નવસારી એગ્રીકલ્ચર કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હિંમતભાઈસિંહ મહેતા તથા વડોદરાના એમના ભાઈ કાંતિલાલસિંહ મહેતા પણ અસંખ્ય લોકોને દાદાશ્રીનો પરિચય કરાવનાર સુંદર નિમિત્ત બન્યા. ભાવિ તીર્થંકર કનુભાઈ સાહેબ, તેમના લઘુબંધુ શ્રી રસિકભાઈ કે પટેલ અને તેમના પરિવારજનો દાદાશ્રીની સુંદર સેવા બજાવતા અને દાદાશ્રીને સત્સંગ માટે વધુને વધુ અનુકૂળતા મળે તે જોતા. દાદા ભગવાનની કૃપા પ્રાપ્ત ભાવિ તીર્થંકરો દાદાશ્રીના ભાગીદાર કાંતિભાઈના દીકરા શ્રી રસિકભાઈ પટેલ એમની ડાયરીમાં લખે છે કે એકવાર 1965માં અમે બધા બેઠા હતા ત્યારે મારા પિતાશ્રી દાદાશ્રીના ભાગીદાર કાંતિભાઈએ દાદાશ્રીને પૂછ્યું કે આવતી 24મીમાં આમાંથી કોણ તીર્થંકર થશે? ત્યારે દાદાશ્રીએ ચંદ્રકાંતભાઈ અને કનુભાઈ પ્રત્યે અંગુલી નિર્દેશ કરી કહ્યું કે આ બંને ભાવિ તીર્થંકર થશે. 1968 સુધીમાં આંગળીના વેઢે ગણાય એટલા જ વ્યક્તિઓને દાદાશ્રીએ જ્ઞાન આપ્યું હશે. દાદાશ્રી કહેલ કે ચંદ્રકાંતભાઈ અને કનુભાઈ ઋષભદેવ ભગવાનના વખતથી મોટે ભાગે અમારી સાથે જ રહેલ છે. વળી કહેતા કે અમે 701ને જ્ઞાન આપીશું, 701ને ચંદ્રકાંતભાઈ જ્ઞાન આપશે અને 701ને કનુભાઈ જ્ઞાન આપશે. દાદાશ્રી નમસ્કાર વિધિમાં દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું બોલાવતા અને એ નમસ્કારને દાદાશ્રીએ દૈનિક પ્રાર્થના વિધિના નિત્યક્રમમાં પણ સામેલ કર્યા. કવિરાજે પણ દાદા ભગવાનના આ બે ભાવિ તીર્થંકર મહાપુરુષો વિશે પદ લખ્યા. અનુપમ મૂર્તિ ગઢે દાદા ભગવાન તથા દાદા ચંદ્ર કનુ ત્રિમૂર્તિ. દાદાશ્રીએ કહેલ કે નીરુબેન અને કનુભાઈ પૂર્વજન્મના ભાઈ બહેન છે. ડૉક્ટર નીરુબેને પણ આ ભાવિ તીર્થંકર પદ ધારીને બિરદાવતા પદ લખ્યું કે વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો, જે પરમ સુખ પામ્યા તમે એ જગતને પમાડજો. આગળ જતાં એ ભાવના ચરિતાર્થ પણ થઈ. જય સચ્ચિદાનંદ સંઘની સ્થાપના. વડોદરા ઉપરાંત મુંબઈમાં પણ દાદાશ્રીના અનેક સત્સંગ થયા. ઘણા નવા મુમુક્ષુઓ દાદાશ્રી થકી જ્ઞાનવિધિ દ્વારા આત્મજ્ઞાન પામ્યા. મુંબઈના શ્રી ખેતસિંહ નરસિંહ શાહ પણ 1972થી જોડાયા. ખેતસિંહભાઈએ દાદા ભગવાન વિતરાગ ટ્રસ્ટની સ્થાપના કરી. 1979ની જય સચ્ચિદાનંદ સંઘની સ્થાપના કરવામાં આવી, જેના તેઓ એકમાત્ર સ્થાપક ટ્રસ્ટી હતા. એ ટ્રસ્ટ ડીડમાં ઉલ્લેખ કરેલ કે તેમની ગેરહાજરીમાં શ્રી કનુભાઈ સંઘના નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરશે. દાદા ભગવાન વિતરાગ ટ્રસ્ટ મારફતે તેમજ જય સચ્ચિદાનંદ સંઘના સકળ સંગપતિ તરીકે શ્રી ખેતસિંહભાઈએ ઘણા પ્રકાશન કર્યા અને દાદાશ્રીના જ્ઞાન વિજ્ઞાનના
પ્રસાર પ્રકાશનના તેઓ મોટા નિમિત્ત બન્યા. ખિસ્સીભાઈ ખૂબ ખંતેલા હતા. જગત જ્ઞાની પુરુષ દાદાશ્રીને ઓળખી લાભાન્વિત થાય એ માટેની એમની ભાવના અને ઉત્કટ પ્રયાસો અજોડ કહી શકાય. મુંબઈના વડીલ મહાત્માઓ સર્વશ્રી રસિકભાઈ નારછેણિયા, શ્રી ચિમનભાઈ શાહ, મનુભાઈ મહેતા, રતિલાલ જૈન વગેરેની સેવા પણ ઉલ્લેખનીય છે. મુંબઈના વિદ્વાન દંપતી હિંમતભાઈ તથા મંજુબેન ઝવેરીએ દાદાશ્રીના વિજ્ઞાનને લગતા લેખો પણ જાણીતા અખબારોમાં પ્રકાશિત કર્યા. ઉપરાંત મુંબઈ ખાતે દાદાશ્રીના વિજ્ઞાન અને ભક્તિના પ્રચાર માટે કીર્તન કેન્દ્રની સ્થાપના માટે સંનિષ્ઠ પ્રયાસ કર્યા. દાદા ભગવાનના આપ્તપુત્રો. દાદાશ્રીના સંપર્કમાં આવનાર કેટલાક યુવાનોને જગત કલ્યાણ કાર્યમાં જોડાઈ જીવન સમર્પણ કરવાની ભાવના થઈ. દાદાશ્રીએ તેમને બ્રહ્મચર્યની વિધિ કરાવી અને વિવિધ ગામોમાં જઈ જ્ઞાની પુરુષનું મહાત્મ્ય તથા દાદાશ્રીનું વિજ્ઞાન સમજાવવાના આશીર્વાદ આપ્યા. ઉપરાંત દાદાશ્રી પ્રણીત સત સાધન, જેમાં પ્રાર્થના વિધિ, ભાવનાઓ આપવાની પણ યુવાનોને આજ્ઞા આપી. સકળ સંગપતિના ખિસ્સીભાઈના સૂચન મુજબ આ યુવાનો આપ્તપુત્રો તરીકે ઓળખાયા. તેઓ પોતાના અભ્યાસ કે નોકરી ધંધાની સાથે સાથે પોતપોતાની ફુરસદના સમયે અથવા રજાઓના દિવસોએ દાદાશ્રીના સાનિધ્યમાં રહેતા, સેવા કરતા અને બ્રહ્મચર્ય તથા વિશેષ સત્સંગનો લાભ લઈ કેળવાતા. દાદાશ્રી પાસેથી એમણે મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળવા માટેના આશીર્વાદ મેળવેલ. લગભગ 24 આપ્તપુત્રો દાદાશ્રીની હયાતીમાં જોડાયા, જેમ કે મુંબઈના જીતુભાઈ પટેલ, દીપકભાઈ દેસાઈ, યોગેશભાઈ મિસ્ત્રી, પુલિનભાઈ પુનાતર, નિમિષભાઈ સખીદાસ અને દીપકભાઈ મિસ્ત્રી. સુરતના સોજનભાઈ વજીફદાર, ભરૂચના પરેશભાઈ અણખીવાલા, વડોદરાના દીપકભાઈ મહેતા, બંધુ બેલડી ભરતભાઈ અને મિનેશભાઈ મહેતા, કેશવભાઈ સહાની, બંધુ બેલડી ડૉક્ટર શૈલેષભાઈ અને કમલેશભાઈ મહેતા, પ્રદીપભાઈ પારેખ, મહેશભાઈ પટેલ ભાદરણ, ખંભાતના નવીનભાઈ ભગત, અશોકભાઈ ભગત તથા બંધુ બેલડી કાંતિભાઈ અને બિહારીભાઈ ભગત, અમદાવાદના કમલેશભાઈ દવે, કમલેશભાઈ શાહ તથા બંધુ બેલડી જયમેશભાઈ અને કુલદીપભાઈ શાહ. કવિરાજ નવનીતે આ આપ્તપુત્રોની જગત કલ્યાણની ભાવનાને બિરદાવતું પદ લખ્યું. આપ્તપુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. દાદાશ્રીના જગત કલ્યાણ યજ્ઞમાં જોડાવા અનુમતિ આપનાર આ સૌ આપ્તપુત્રોના મા બાપને ધન્ય છે. એકવાર સત્સંગમાં નટુભાઈ પટેલે દાદાશ્રીને આપ્તપુત્રોના નિયમો બાબતે પૂછતા દાદાશ્રીએ જણાવેલ કે આ બધા એક જગ્યાએ રહેશે, જાતે રસોઈ બનાવશે, મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળશે, એકબીજાના વાળ કાપી આપશે, પિતાંબર વસ્ત્રો ધારણ કરશે, સત્સંગ માટે નવા નવા ગામો ફરશે, 15 કિલોમીટર સુધી જવાનું હોય તો પગપાળા જશે તથા નવા મુમુક્ષુઓને સત્સાધન આપશે. જનસામાન્યને દાદાશ્રીનું વ્યવહાર વિજ્ઞાન સમજાવશે. એકલા યાત્રા ન કરતા 3 આપ્તપુત્રો સાથે રહેશે વગેરે. આપ્તપુત્રોને સાધુ જીવન માટે દીક્ષા આપવા માટે પણ એક જૈન મુનિ સાથેની વાતચીત દરમિયાન દાદાશ્રીએ વિનંતી કરેલ. દાદા ભગવાનના સત્સંગ સાહિત્યનું પ્રકાશન અને વિદ્વાનોનું યોગદાન. દાદાશ્રીના સત્સંગ માત્ર પ્રશ્નોત્તરી રૂપે થતા. તેઓ કોઈ વ્યાખ્યાન કરતા નહીં. અધ્યાત્મ ક્ષેત્રના વિવિધ માર્ગોને લગતા તેમજ જીવન વ્યવહારને લગતા જટિલ પ્રશ્નોના ઉત્તર દાદાશ્રી એમના જ્ઞાન પ્રકાશમાં જોઈ તત્ક્ષણ સહજ રીતે પ્રસન્નતાપૂર્વક આપતા. આવી અનોખી સત્સંગ પદ્ધતિથી જિજ્ઞાસુઓ તેમજ વિદ્વાનો, પંડિતો અને સાક્ષરો પણ વધુને વધુ પ્રમાણમાં આકર્ષાયા. વડોદરાના વિદ્વાન શ્રી રણછોડભાઈ પટેલને પણ દાદાશ્રીનો ગાઢ પરિચય થયો.
એમણે એમના બોધિ નામના માસિકમાં દાદાશ્રીનો પરિચય આપ્યો અને એ થકી અસંખ્ય વિદ્વાનો દાદાશ્રીના પરિચયમાં આવ્યા. શ્રી રણછોડભાઈ સાહેબે દાદા ભગવાનનું તત્વદર્શન તથા દાદા ભગવાન કોણ એ પુસ્તકો થકી હજારો જિજ્ઞાસુઓને દાદાશ્રીનો પરિચય કરાવ્યો. ખંભાતના તબીબ ડૉક્ટર કાંતિભાઈ બી પટેલ 1970ના અરસામાં દાદાશ્રીના પરિચયમાં આવ્યા અને ખંભાતમાં દાદાશ્રીની જન્મ જયંતિ પણ ઉજવી અને ઘણીવાર સત્સંગ ગોઠવ્યા. તેમણે કવિરાજ નવનીત સંઘવીના પદોના પુસ્તકો શરૂઆતમાં પ્રકાશિત કરી મોટી સેવા કરી. ખંભાત કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર જેપી અમીન વેદાંત માર્ગના પ્રખર વિદ્વાન સાધક હતા. 1975માં તેમના જાણવામાં આવ્યું કે દાદા ભગવાન 1 કલાકમાં મોક્ષ આપે છે અને 2103ને જ જ્ઞાન આપશે, જેમાં માત્ર 2 જ ટિકિટ હવે બાકી છે. આ જાણતા જ પોતે સીધા દાદાશ્રી પાસે વડોદરા પહોંચી ગયા. દાદાશ્રીએ તેમની ઉત્કટ જિજ્ઞાસા જોઈ કહ્યું કે અમે ખંભાત આવી જ્ઞાન આપીશું. ખંભાતમાં બીજા ઘણા જિજ્ઞાસુઓ હતા, પણ 2103ની નક્કી કરેલ સંખ્યા વધી જતાં દાદાશ્રી ખંભાત નજીક વડવા ગામે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આવેલ દેરાસરમાં જઈ ઋષભદેવ ભગવાનની પ્રાર્થના કરતા સંકેત મળ્યો કે હવેથી જે કોઈ તમને કુદરતી ક્રમે ભેગો થાય તેને જ્ઞાન આપજો. આમ 2103ની સંખ્યા મર્યાદા ઓળંગવામાં ડૉક્ટર જેપી અમીન સાહેબ અને વડવાનું એ દેરાસર ક્ષેત્ર મોટા નિમિત્ત બન્યા. દાદાશ્રીની આજ્ઞા મુજબ અમીન સાહેબે હું કોણ છું, ઉકલે બ્રહ્માંડી રહસ્યો કેવળ જ્ઞાન પ્રકાશે અને અન્ય ઘણા પુસ્તક લખ્યા, સંપાદન કર્યા અને ભાષાંતર પણ કર્યા. એમણે જીવનના આખરી 20 વર્ષ કામરેજ ત્રિમંદિરમાં રહી સંપૂર્ણ સમય અક્રમ વિજ્ઞાનને લગતા લેખન કાર્યમાં આપી જગત કલ્યાણ યજ્ઞમાં મહત ફાળો આપ્યો. આમ ધીમે ધીમે દાદાશ્રીના સત્સંગ વર્તુળનો વિસ્તાર થવા લાગ્યો. વિવિધ સ્થળોથી સત્સંગ માટે નિમંત્રણો આવતા. તેઓએ અમદાવાદ તથા ગુજરાતના વિવિધ સ્થળોએ સત્સંગ આપ્યા. 1980ના વર્ષથી અક્રમ વિજ્ઞાન સત્સંગ માસિક શરૂ થયું, જેના માનંદ મંત્રી તરીકે ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર શ્રી રાધેશ્યામ શર્માએ લાગ લગાટ 40 વર્ષ સુધી સેવાઓ આપી, જેમાં ડૉક્ટર નીરુબેન, પ્રોફેસર રમેશભાઈ ભટ્ટ, વિષ્ણુભાઈ પાઠક, શ્રી જી.એ. શાહ, સુધીરભાઈ શાહ, જયંતીલાલ સંઘવી વગેરેએ સંનિષ્ઠ સેવાઓ આપી દાદાશ્રીના જગત કલ્યાણ યજ્ઞને આગળ ધપાવ્યો અને જય સચ્ચિદાનંદ સંઘના નેજા હેઠળ ઘણા પુસ્તકો પણ પ્રકાશિત કર્યા. અમદાવાદના શ્રી રમેશભાઈ પોપટલાલ પરીખે અમદાવાદના સંઘપતિ તરીકે સુંદર સેવાઓ આપી ઘણા જિજ્ઞાસુઓને દાદાશ્રીના દર્શન સત્સંગનો લાભ પહોંચાડ્યો. પ્રોફેસર રમેશ ભટ્ટ દ્વારા સુખી ઘર સંસાર અંગે દાદાશ્રીના સત્સંગોનું અદ્ભુત સંકલન સનાતન સુખ નામે થયું. એ પુસ્તકની તો એટલી બધી માંગ રહી કે તેની અનેક આવૃત્તિઓ બહાર પડી અને ભાષાંતર પણ થયા. મહાત્મા વાસુદેવ દત્તાત્રેય દ્વારા અનુવાદિત મરાઠી દાદાંશી જ્ઞાન ગોષ્ઠી આપ્તવાણી અને સનાતન સુખ પણ પ્રકાશિત થયા. મહાત્મા ડૉક્ટર નીરુબેન અમીન અને એમના સહયોગી આપ્તપુત્રો શ્રી દીપકભાઈ દેસાઈ અને યોગેશભાઈ મિસ્ત્રીની ત્રિપુટીના સંનિષ્ઠ પ્રયાસોથી આપ્તવાણીના એક પછી એક 9 ભાગ દાદાશ્રીની હયાતીમાં જ પ્રકાશિત થયા. તેમજ આ ત્રિપુટીએ દાદાશ્રીની વાણીમાંથી ચયનિત કરેલ તાત્વિક જ્ઞાન સૂત્રોનો ગ્રંથ આપ્તસૂત્ર પણ પ્રકાશિત થયો, જે અધ્યાત્મના ક્ષેત્રમાં દીવાદાંડી સમાન છે. નિષ્પક્ષપાતી ત્રિમંદિર બનાવવાનો દિવ્ય સંકેત. લગભગ 1980ના અરસામાં વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી, શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન તથા શિવ ભગવાનનું એક જ પ્લેટફોર્મ પર નિષ્પક્ષપાતી
ત્રિમંદિર બનાવવાનો દિવ્ય સંકેત દાદાશ્રીને થયેલ. મૂર્તિનું વજન કેટલું? 20 ટન વજન. 20 ટન ની વજનની મૂર્તિ શેની મૂર્તિ બનાવેલી હતી એમને ખબર પડી? એક જ આરતી બનાવે. 40 ટન નો આરસ, તેમાંથી મૂર્તિ બનાવે. એ મૂકવાની છે, તે આમ થઈ જાય તો શું થાય? ફૂટી કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અને 3 ફૂટનું છે તે શિવજીનું લિંગ. પછી ગણપતિનું, પછી અંબાજી માતાની મૂર્તિ મોટી જબરદસ્ત. મોટું ગંભીર, બહુ મોટું ડેરાસર બતાવે છે. એક ડેરાસર ને 3 ડેરાસરો મોટા મોટા એકી સાથે. બધું આરસ સંપૂર્ણ આરસ. ફાઉન્ડેશન સિવાય બધું આરસ. ભાવિ તીર્થંકર શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબનો દેહ વિલય. 1983માં અક્રમ વિજ્ઞાનના દ્વાર ખોલાવનાર ભાવિ તીર્થંકર શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબનો દેહ વિલય થયો. એમની અણધારી વિદાયથી અક્રમ માર્ગનો એક ઓજસ્વી જ્યોતિર્ધર અસ્ત થયો. એમના પત્રો જેમાં પ્રકાશિત થયા છે તે પત્ર નિશ્ચય વાંચનારને એમની અદ્ભુત આત્મદશા અને લઘુભાવનો સહેજે ખ્યાલ આવી શકે છે. દાદા ભગવાનની વિદેશ સત્સંગ યાત્રાઓ. કતારગામના વતની અને મુંબઈ નિવાસી મહાત્મા શ્રી રમેશભાઈ ખુશાલભાઈ પટેલનો પરિવાર પણ 1968થી દાદાશ્રીના પરિચયમાં આવેલ. તેમના બહેન તરુલતાબેન પણ 1968માં દાદાશ્રી થકી આત્મજ્ઞાન પામ્યા. પછીથી તરુલતાબેન અમેરિકા સ્થાયી થતાં દાદાશ્રીને અમેરિકા લઈ જવાની એમને તીવ્ર ભાવના થતી, જે આખરે હકીકતમાં પરિણમી. તરુલતાબેન અને એમના પતિ શ્રી વસંતભાઈ પટેલના નિમંત્રણથી દાદાશ્રી 1982માં પ્રથમવાર વિદેશ યાત્રાએ અમેરિકા ગયા. મહાત્મા શ્રી વસંતભાઈ અને તરુબેન દાદાશ્રીને અમેરિકાના વિવિધ સ્થળોએ સત્સંગ અર્થે લઈ ગયા અને અનેક લોકો, મુખ્યત્વે ગુજરાતી પરિવારોને સત્સંગ તથા જ્ઞાનવિધિનો અનુપમ લાભ અપાવ્યો. 1982ની દાદાશ્રીની પ્રથમ અમેરિકા યાત્રામાં સકળ સંઘપતિ શ્રી ખેતસીભાઈ, કવિરાજ નવનીતભાઈ તથા અન્ય મહાત્માઓ રમેશભાઈ પટેલ સુરત, રસિકભાઈ નારેચણિયા મુંબઈ અને ડૉક્ટર નીરુબેન અમીન તથા શશિકાંત પટેલ ભાદરણ જોડાયા હતા. અમેરિકામાં ખાસ કરીને તરુબેન અને વસંતભાઈ પટેલ ઓકરેજ, ટેનેસી ઉપરાંત રામમોહનભાઈ પટેલ લોસ એન્જલસ, મગનભાઈ પટેલ LA, અરુણભાઈ શાહ, ગોપાળભાઈ પટેલ સિન્સિનાટી, અનિલ મહેતા ન્યૂજર્સી, નટુભાઈ પટેલ ચાર્લોટવિલે, ભૂલીબેન નટુભાઈ પટેલ ટેનેસી, લલ્લુભાઈ પટેલ બ્રિસ્ટલ ટેનેસી, રામચંદ્ર પટેલ ડેટ્રોઇટ, જય કિશનભાઈ ગાતવા, હર્ષિલાબેન નવનીતભાઈ અમીન, ડૉક્ટર દિનેશ પટેલ કેલિફોર્નિયા, નાગરદાદા LA, હેમાબેન અને મુકુલભાઈ ભટ્ટ ન્યૂજર્સી, ડૉક્ટર શિરીષભાઈ પટેલ LA, ડૉક્ટર કપિલભાઈ પટેલ તથા સુરેશભાઈ પટેલ ડેટ્રોઇટ, જયંતભાઈ C પટેલ ન્યૂજર્સી, ભરતભાઈ દોશી એટલાન્ટા, મહેશ ત્રિવેદી પેન્સિલ્વેનિયા, હશુભાઈ પટેલ કેન્ટકી, લલિતભાઈ પટેલ, વૈજ્ઞાનિક ડૉક્ટર P રાધાકૃષ્ણન ઓકરીજ વગેરેએ દાદાશ્રીના દર્શન સત્સંગ જ્ઞાનનો વધુને વધુ લોકોને લાભ મળે એ માટે સુંદર પ્રયાસ કર્યો. વસંતભાઈના નિમંત્રણથી દાદા ભગવાન 1982 ઉપરાંત 1984, 1985, 1986 અને 1987માં પણ અમેરિકાના વિવિધ શહેરોમાં ગયા અને સેંકડો જિજ્ઞાસુઓને સત્સંગ તથા જ્ઞાનવિધિનો લાભ આપ્યો. દાદાશ્રીની અમેરિકાની દરેક સત્સંગ યાત્રા વખતે મહાત્મા ડૉક્ટર નીરુબેન દાદાશ્રીની સેવામાં રહ્યા.
અમેરિકાના મહાત્માઓએ સુંદર કાળજી લીધી. લોસ એન્જલસમાં રામમોહનભાઈ પટેલના દીકરી મીનાબેન તથા પરિવારજનોએ દાદાશ્રીની ઘણી સેવા કરી. દાદાશ્રીની મંજૂરીથી 1984માં અમેરિકામાં વસંતભાઈના પ્રમુખ પદે જય સચ્ચિદાનંદ સંઘ ઇન્કોર્પોરેટેડ યુએસએની સ્થાપના થઈ અને એનું હેડક્વાર્ટર ઓકરીજ, ટેનેસી ખાતે રાખવામાં આવ્યું. વસંતભાઈએ અમેરિકાના સંઘપતિ તરીકે લગભગ 25 વર્ષ સંનિષ્ઠ સેવા બજાવી. ત્યારબાદ મગનભાઈ પટેલે સંઘપતિ તરીકે અને વસંતભાઈએ અમેરિકાના ચેરમેન તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. 1982થી 1987 દરમિયાન કેટલાક દિવસ દાદાશ્રી ઇંગ્લેન્ડ 3 વાર તથા આફ્રિકા 1 વાર સત્સંગ અર્થે ગયા. દાદાશ્રીના અમેરિકા પ્રવાસ દરમિયાન મહાત્માઓએ કામરેજ ત્રિમંદિર નિર્માણ માટે અઢળક દાન આપ્યું. આપતપુત્ર સંકુલ માટે લોસ એન્જલિસના મહાત્મા નાગરજીભાઈ પટેલે તેમના વતન સેંગોદ, તાલુકા બારડોલી ગામે પોતાની 12 વીઘા જેટલી કિંમતી જમીન દાનમાં આપી. સેંગોદના વતની એવા લોસ એન્જલિસના મહાત્મા શ્રી મગનભાઈ પટેલે આપતપુત્રોનું રહેઠાણ સંકુલ બનાવવામાં મોટો સહયોગ આપ્યો. ઘણા મહાત્માઓએ આપતપુત્રોના નિભાવ માટે સારો એવો નાણાકીય સહયોગ આપ્યો. દાદાશ્રીની વિદેશ યાત્રા અને ત્યાં થયેલ સત્સંગની વિગત અને સંસ્મરણો જે તે વર્ષના અક્રમ વિજ્ઞાન માસિકમાં તેમજ ન્યૂ જર્સીના મહાત્મા શ્રી જયંતભાઈ પટેલ લિખિત પુસ્તક સિકિંગ હોમ અને શ્રી વસંતભાઈ લિખિત પુસ્તક દાદા ભગવાનની અમેરિકા સત્સંગ યાત્રા પુસ્તકમાં મળશે. દાદા ભગવાનના ધર્મપત્ની હીરાબા. દાદાશ્રીના ધર્મપત્ની હીરાબાએ પણ દાદાશ્રીને જ્ઞાની પુરુષ તરીકે ઓળખ્યા અને સત્સંગ માટે અવારનવાર બહારગામ જવામાં હૃદયપૂર્વકનું અનુમોદન આપી જગત કલ્યાણમાં મોટો ફાળો આપ્યો છે. એમનું 1986માં અવસાન થયું. દાદાશ્રીના ધર્મપત્ની હીરાબાને પેરાલિસિસ થયા બાદ 1983થી તેઓ બંને મામાની પોળના મકાનમાં રહેવાનું છોડી દાદાશ્રીના ભાગીદાર કાંતિભાઈ પટેલના બીજા નંબરના દીકરા રસિકભાઈને ઘેર ભાઈજી દરોગાની પોળ જ્યુબિલી બાગ વડોદરામાં છેલ્લા 5 વર્ષ રહ્યા. રસિકભાઈ અને એમના ધર્મપત્ની રંજનબેને અંતિમ વર્ષોમાં દાદાશ્રીની સેવા કરી. હિંમતનગરના લાલાભાઈ પણ એ વખતે વડોદરા હતા, એટલે એમના ધર્મપત્ની લક્ષ્મીબેન પણ છેલ્લા 3 માસ નીરુબેન અને રંજનબેનની મદદમાં દાદાશ્રીની સેવામાં આખો દિવસ રહેતા. હીરાબાની સેવા માટે હંમેશા તૈયાર રહેનાર વડોદરા નિવાસી મહાત્મા દંપતી લીલાબેન અને પ્રાણલાલભાઈ લખતરિયાનો સહયોગ પણ નોંધપાત્ર રહ્યો. સને 1986માં દાદાશ્રીના ધર્મપત્ની હીરાબાનો દેહ વિલય થયો. દાદાશ્રીને એક્સિડન્ટ થયા બાદ તબિયત નરમ રહેવા લાગી. દાદાશ્રી 1986ના ઓક્ટોબરમાં એકવાર વડોદરાથી ખંભાત જતા હતા ત્યારે એમની કારને ભારે અકસ્માત થયો, જેમાં ડ્રાઈવરનું મૃત્યુ થયું અને દાદાશ્રીને પણ મોઢાના ભાગે ઈજા થઈ. સાથેના બીજાને પણ થોડી વધતી ઈજા થઈ. આમ છતાં પણ બીજે જ મહિને અમેરિકાના મહાત્મા શ્રી રામમોહનભાઈ પરિવાર દ્વારા નવસારીમાં ઉજવાયેલ જન્મ જયંતિમાં દાદાશ્રી પોતે હાજર રહ્યા. જોકે ત્યારબાદ એમની તબિયત નરમ પડવા લાગી. દાદાશ્રીના આખરી 10 વર્ષો દરમિયાન એમની સેવા કરનાર અંતેવાસીઓમાં શ્રી કનુભાઈ સાહેબ તથા એમના લઘુબંધુ રસિકભાઈ કે પટેલના પરિવારજનો ઉપરાંત અન્ય અંતેવાસીઓ ડૉક્ટર નીરુબેન અમીન, દીપકભાઈ મહેતા, અંજલિબેન મહેતા, ભરતભાઈ મહેતા વગેરેની સેવા ઉલ્લેખનીય છે. છેલ્લે 1987માં દાદાશ્રી લોસ એન્જલસ હતા ત્યારે તબિયત એકદમ લથડી જતા એમની સેવામાં રહેલ ડૉક્ટર નીરુબેનને જણાવેલ કે અમારી અંતિમ ક્રિયા સુખડના કાષ્ઠથી કરાવજો. જે રડતા હોય એમને રડવા દેજો, જેથી ડૂમો નીકળી જાય. વળી જણાવેલ કે વસંતભાઈને મળીને સંઘ ચલાવજો અને તમે કનુભાઈને જણાવજો કે જ્ઞાન આપે. કનુભાઈ સંદર્ભ આવ્યો કે દાદાની ગોઠવણી કરી
દાદા બોલે છે તમે સાંભળો એવી રીતે કરો ભાઈ. દાદા બોલે છે તમે સાંભળો એવું જુદો પ્રત્યેક સાંભળ્યું છે તમને. તમને થયું છે ને એવું એમને કહેજો કે આજે હું બોલું છું તો દાદા ભગવાન બોલે છે કે તમે પણ એવું બોલજો કે એ તૈયાર થઈ જાય ને તમે કચરો નથી બહુ ને એટલે જ્ઞાન આપવાનું એમને થોડું તૈયાર થાય 6-12 મહિના બધું કહેવાય જ્ઞાન આપવાનું જ્ઞાન આપવાનું ચાલુ થાય. સમજાયું તમને? કેવું લાગે છે? અત્યારે બધા લોકો સાંભળીને પૂજ્યતા લાવે લોકો તો આવી કસોટી ના ટાઈપમાં સમજ ને તમારે વાત તમારી એની જોડે નક્કી કરવું. દાદાએ ખાસ કહેલું શું કહે અને કોને બેને કઈ આવી રીતે બોલો કઈ 2-3 વખત બોલાવો ને તમારે પતાને કરે કારણ કે અમે વિધિ બહુ મૂકેલી છે, જબરદસ્ત મૂકેલી છે. એટલે રાગે પડી જાય એટલે તમે સમજો બાજુ કોઈ સ્વરૂપ જ્ઞાન આપવા. તમારે એક ગુંઠાણું પ્રેક્ટિસ રાખો, એક ગુંઠાણું બોલી જ જવાય કે વચ્ચે કઈશું આવે નહીં, એમને નહીં આવે લખે છે ને જ્ઞાન તમારું સમજાયું ને તમને. બીજી પહોંચે ને મેનમાં બીજી કેવી કારખાનું ચાલવાનું છે, ચાલુ થાય એટલે પહોંચે જ નહીં. તમે કરશો એટલું ચોક્કસ એમ તમારી બેને બધું ચલાવાય એવું રાખવાનું. દાદા ભગવાનનો દેહ વિલય. દાદાશ્રી 1987ના સપ્ટેમ્બરના અંતમાં ભારત પરત આવ્યા પછી એમની તબિયત વધુ નરમ રહેવા લાગી. નવેમ્બર 1987માં દાદાશ્રીનો 80મો જન્મોત્સવ વડોદરાના મહાત્માશ્રી ઠાકોરભાઈ પટેલ તરફથી ઉજવાયો. એ દિવસની શોભાયાત્રા દાદાશ્રી જ્યાં રસિકભાઈને ઘેર રહેતા હતા તે ખત્રીપોળ જ્યુબિલી બાગ વડોદરાથી કાઢવાની હતી. પરંતુ દાદાશ્રીની આજ્ઞા થઈ કે ભાવિ તીર્થંકર શ્રી કનુભાઈ સાહેબના નિવાસસ્થાન સત્સંગ એપાર્ટમેન્ટ કોઠી 4 રસ્તા વડોદરાથી કાઢો. દાદાશ્રી પહેલે માળે આવેલ ફ્લેટ પર પણ ગયા, જ્યાં શ્રી કનુભાઈ સાહેબે એમને તિલક કર્યું. એ સમયે દાદાશ્રીએ અમેરિકાના સંઘપતિ શ્રી વસંતભાઈને પણ ફ્લેટ પર બોલાવ્યા. આ સામાન્ય લગતી ઘટનામાં પણ દાદાશ્રીનો ઊંડો સંકેત હતો. નવેમ્બર 1987ના અંતમાં દાદાશ્રીએ જણાવ્યું કે બધા મળી 24 કલાકની દાદા ભગવાનના અસીમ જય જયકારોની કીર્તન ભક્તિ કરજો. આથી શનિ રવિ કીર્તન ભક્તિનું આયોજન થવા લાગ્યું. આવી એક કીર્તન ભક્તિ ભાદરણમાં અને 4 વડોદરામાં થઈ. છેલ્લે ડિસેમ્બર 26-27ના રોજ મહાત્મા લક્ષ્મીબેન અને લાલાભાઈ ડી પટેલના એપાર્ટમેન્ટમાં 24 કલાકની કીર્તન ભક્તિ થઈ, જ્યાં દાદાશ્રી સ્વયં રવિવાર તારીખ 27 ડિસેમ્બરે સાંજે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પધારી કારમાં જ બેઠા રહી મહાત્માઓને દર્શનનો લાભ આપ્યો. તે પછીના જ શનિવારે બપોરે એટલે કે 2 જાન્યુઆરી 1988ના રોજ દાદાશ્રીનો દેહ વિલય મહાત્મા રસિકભાઈ કાંતિભાઈ પટેલને ઘેર ભાઈજી દરોગાની પોળે થયો. મહાત્માઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ. વિશ્વભરના હજારો મહાત્માઓએ અંતિમ દર્શનનો લાભ લીધો. દાદાશ્રીના અગ્નિ સંસ્કાર 5મી જાન્યુઆરીએ વડોદરા નજીક કેલનપુર મુકામે દાદાશ્રી અને કનુભાઈ સાહેબના કુટુંબીજનોની જમીન ઉપર થયો. અંતિમ ક્રિયા સુખડના કાષ્ઠથી કરવામાં આવી, પણ દાદાશ્રીના અનુગામી જ્ઞાની પુરુષ તરીકે ભાવિ તીર્થંકર શ્રી કનુભાઈ સાહેબ જ્ઞાનવિધિ કરાવશે એ બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં ન આવ્યો. જોકે દાદાશ્રીના પાર્થિવ દેહને અગ્નિદાહ શ્રી કનુભાઈ સાહેબ તથા એમના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યો. ભાવિ તીર્થંકર શ્રી કનુભાઈ સાહેબની ડાયરીમાં દાદાશ્રીના દેહ વિલય બાદ 9મે દિવસે જ લખાયેલ નોંધ પરથી સમજી શકાય છે કે તેમને દાદાશ્રીએ સોંપેલ
અનુગામી જ્ઞાની પુરુષ તરીકેની જવાબદારી હવે ઉપાડવી પડશે એ ખ્યાલમાં આવી ગયો હતો. જો કે મહાપુરુષો જાણતા હોય છે કે ગમે તેવું કલ્યાણકારી કામ પણ કુદરતમાં તો એનો કાળ પાકે ત્યારે જ થાય, એટલે તેઓ કાળની લગામ હાથમાં લેતા નથી અને અખૂટ ધૈર્ય ધારણ કરે છે. દાદા ભગવાનના દેહ વિલય બાદ મહાત્માઓ શોકમગ્ન થયા અને જય સચ્ચિદાનંદ સંઘની પ્રવૃત્તિઓમાં પણ મોટો શૂન્યાવકાશ સર્જાયો. જો કે અક્રમ વિજ્ઞાન માસિક નિયમિત પ્રસિદ્ધ થતું રહ્યું. અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ 1987ના નવેમ્બરના અંતમાં દાદાશ્રીએ જણાવ્યું કે બધા મળી 24 કલાકની દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કીર્તન ભક્તિ કરજો. ત્યારથી શનિ રવિ 24 કલાકની અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ જે દાદાશ્રીએ દર 15 દિવસે કરવાનું કહેલ, તે આપ્તપુત્રોના માર્ગદર્શન મુજબ વિવિધ સ્થળોએ થતી રહી છે. આ બંને પ્રવૃત્તિઓ થકી મહાત્માઓમાં એક પરસ્પર સત્સંગ સંપર્ક સેતુ જળવાઈ રહ્યો. દાદા ભગવાન પ્રણીત નિષ્પક્ષપાતી ત્રિમંદિર કામરેજ લગભગ 1980ના અરસામાં વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી, શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન તથા શિવ ભગવાનનું એક જ પ્લેટફોર્મ પર નિષ્પક્ષપાતી ત્રિમંદિર બનાવવાનો દિવ્ય સંકેત દાદાશ્રીને થયેલ. આ સંકુલ માટે નેશનલ હાઈવે પર કામરેજ 4 રસ્તા નજીકની સરકારી પડતર જમીન દાદાશ્રીની પસંદગી પામી, જેના સંપાદન માટે મહાત્મા શ્રી બાબુભાઈ પટેલ કુસમાડા, મનીભાઈ પટેલ નાના વરાછા વગેરેએ સારા એવા પ્રયાસો કર્યા. મંદિરનું ખાતમુહૂર્ત 1984માં દાદા ભગવાન, વસંતભાઈ, દેવચંદભાઈ અને ખેતસીભાઈ થકી થયું. આ પ્રસંગે ભાવિ તીર્થંકર શ્રી કનુભાઈ સાહેબ, કવિરાજ નમરીત સંઘવી, ડૉક્ટર નીરુબેન અમીન તેમજ સૌ કેન્દ્રોના અગ્રણી મહાત્માઓ હાજર રહ્યા. મંદિરના બાંધકામમાં રમેશભાઈ ખુશાલભાઈ પટેલ કતારગામ, ચંદુભાઈ પટેલ સુરત, જગુભાઈ પટેલ, દેવચંદભાઈ પટેલ તથા સણિયા ગામના મહાત્માઓએ હાજર રહી ખડે ભગે દેખરેખ રાખી. દાદાશ્રીએ દેહ વિલયના થોડા દિવસ અગાઉ કામરેજ સુરત મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવીને બધી ચર્ચા કરી દીધી હતી. એ સમયે મંદિરનું બાંધકામ પ્લેટફોર્મ ફ્લોર સુધી થયેલ અને ઘણું કામ બાકી હતું, જે માટે મહાત્માઓએ દાદાશ્રીની હાજરીમાં કરેલ સંકલ્પ મુજબ દાનનો પ્રવાહ ચાલુ રાખ્યો. સંખ્યાબંધ મહાત્મા બહેનોએ પોતાના સોનાના દાગીના ભગવાનની પ્રતિમાઓના આભૂષણ બનાવવા દાનમાં આપી પોતાના નિર્મોહીપણાનો પરિચય કરાવ્યો. દાદાશ્રીની આજ્ઞા મુજબ આ પ્રકલ્પ માટેના 4 મુખ્ય નિયમનું પાલન કરવામાં આવ્યું. 1. કોઈ પણ દાતાના નામની તકતી મુકાઈ નથી, જેથી એમને ગુપ્તદાનનું સર્વોત્કૃષ્ટ ફળ મળે. 2. દાન માટે કોઈ માગણી કરવામાં આવી નથી. સામે ચાલીને જેણે જે ફળાવ પોતાની સગવડ અને અનુકૂળતા મુજબ જ્યારે આપ્યો ત્યારે સ્વીકારવામાં આવ્યો. 3. કોઈ દાતાએ ભવિષ્યમાં દાન આપવા અંગે જણાવેલ હોય તેને પણ કદી કોઈ ઉઘરાણી કરવામાં ન આવી. દાદાશ્રીએ એમ પણ જણાવેલ કે સંજોગો વસાત કોઈ દાતાને નાણાકીય મુશ્કેલી આવી જાય તો ટ્રસ્ટીઓએ તેણે આપેલ દાનની રકમ પરત કરવી. 1992ના નવેમ્બર માસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સકળ સંઘપતિ શ્રી ખીરશીભાઈ, અમેરિકાના સંઘપતિ શ્રી વસંતભાઈ, ભાવિ તીર્થંકર કનુભાઈ સાહેબ, ડૉક્ટર નીરુબેન અમીન, આપ્તપુત્રો, વિવિધ કેન્દ્રોના સંઘપતિઓ અને દેશ વિદેશના હજારો મહાત્માઓની ઉપસ્થિતિમાં થયું. સિમંદર સ્વામીના દેરાસરમાંની પ્રતિમાઓની પ્રતિષ્ઠા જૈન મુનિ આચાર્ય શ્રી જયંત સેન સુરેશ્વરજીએ કરી. વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા તિરુપતિ બાલાજીથી પધારેલ પંડિતોએ કરી અને શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા શૈવ પંડિતોએ કરી. દરેક મંદિરમાં અમીજરણા કરી દેવલોકોએ પોતાના રાજીપાનો પુરાવો આપ્યો. આજે પણ આ પ્રકલ્પમાં દર્શનાર્થીઓને અકલ્પ્ય શાંતિનો અનુભવ થાય છે. પ્રકલ્પમાં કાયમી અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે, જ્યાં ખૂબ જ ઓછી કિંમતે કોઈ પણ વ્યક્તિને
ભોજન મળી રહે છે. કોઈ પણ ધર્મ સંપ્રદાયના સાધુ સાધ્વીઓને રહેવાની તથા આહાર પાણીની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. સંકુલની ધર્મશાળામાં પણ કોઈ પણ યાત્રિકોને સામાન્ય દરે નિવાસની સુવિધા અપાય છે. દાદાશ્રીના દેહનું જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ તે કેલનપુર ક્ષેત્રમાં સમાધિ બનાવવાનું કામકાજ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. અક્રમ માર્ગના ભયસ્થાનો અંગે દાદા ભગવાનની અંતેવાસીઓને ચેતવણીઓ. સ્વતંત્ર પછી લાવશે નહીં, અહીંથી લઈ જશે તે શબ્દ વાપરશે. સ્વતંત્ર લાવો મૂકશો નહીં. નવું સ્ટેશન બંધ કરે કે બંધે છે પાયર ખોલ્યા નથી બંધે. સ્વતંત્ર પાયો ના કોઈ ક્યાં વાત કોદાળી ઊંચે કરી શકતી નહીં. દાદા આ વસ્તુ છે ને પેલા સ્વતંત્ર પાયો ખોદવો, દુકાન માંડવી, પૂજાવાની કામના એ બધું ગમે તો હોય પણ શ્રીમદ રાજચંદ્ર નું પણ થોડું વાંચવામાં આવેલું છે. પછી આપણે વારંવાર પ્રસંગે કઈ બન્યું ને જાગૃતિની પહેલી વખત વાત નીકળી હતી ને તે દાડે પણ જાગૃતિ કરતા પછી જે દુરુપયોગ થાય અને આ ગાડી ઊંધા માટે જાય તો શું થઈને ઉભું રહે એનું પહેલા કહેલું આપે. એટલે તરત જ કઈ પણ નવું બને ને એમાં ચેતવણી આપ વારંવાર આપેલી છે. હોય છે ને તો ત્યાં જ ઉભા રહેશો. હજુ તો માર્ગ બહુ જુદી જાતનો છે અને કેટલી જગ્યાએ છે તે આમ લોકો આપણા જગ્યાઓ આવે કોઈ દાડે જોઈ ના હોય લોકો આપણી જગ્યાઓ આવે તો મોટા મોટા ક્ષેત્રે તમારે શું કરવું? એટલે આ ભગવાન દાદા ભગવાન ના માર્ગ થી ચાલો બરોબર ક્લિયર રોડ ફર્સ્ટ ક્લાસ જોખમ નહીં. દાદા નો તો તૈયાર રાજમહેલ છે, પછી પાયા નવા ખોદવાનું ક્યાં? એક છે ને વાત નીકળી હતી એટલે શ્રીમદ રાજચંદ્ર ના પત્રમાં છે હેમચંદ્રાચાર્ય આચાર્ય બહુ સરસ વાત છે. એટલે પોતાના પાયા હેમચંદ્રાચાર્ય એમણે નહોતા કર્યા. સહજાનંદ સ્વામી એમની વખતે થયેલા એમણે પોતાનો પંથ સ્થાપ્યો અને હેમચંદ્રાચાર્ય તો વિતરાગોની આજ્ઞામાં રહી અને વિતરાગ માર્ગને જ પ્રવર્તાવી એવી ભાવના થી પોતાનો માર્ગ ઉભો નતો કર્યો અને વિતરાગોની આજ્ઞાને આધીન ચાલ્યા. પછી આનંદગંજી મહારાજ થયા એટલે એમણે પણ પોતાનો માર્ગ ના કાઢ્યો અને વિતરાગોની આજ્ઞાને આધારે રહી વિતરાગ માર્ગ પ્રવર્તાવવા માટે એટલે કુંદકુંદાચાર્ય જેવા એટલે આનંદગંજી હેમચંદ્રાચાર્ય એ બધાની વાતનો ઉલ્લેખ મૂકે છે શ્રીમદ રાજચંદ્ર કે પોતાનું ઉભું નથી કર્યું પંથ નવો વિતરાગોને માર્ગને જ પુષ્ટિ આપી છે. આજના જીવો લાલચુ બહુ છે પોતાના ઉભા કરે છે પૂજાવાનું અને પૂજા વાળા પછી નવું ધારણ કરી શકતા નહીં. સાચી વાત બધા ઠેર કર્યા. અમે બહુ વખત ચેતવેલું છે. ઘણા પત્રોમાં શ્રીમદ રાજચંદ્ર ચેતવેલા છે પોતાની દુકાન માટે. હા પણ પૂજાઓની કામના અંદર ઘરે રહેલી કેમ કરીને જે કરે ત્યારે ગલગલિયા થાય. જે કરે તો ગલગલિયા થાય. એવી મજા આવે ખરેખર. એ ગલગલિયાનું પછી પરિણામ એક ગલગલિયાની મીઠાશ લીધી એનું પરિણામ પછી એક શું પરિણામ આવે પછી આ મીઠાશ નું પરિણામ શું આવે? હું તો રસ્તો ના પાડી લોકોને પૂજાની કામના ભયંકર એના જેવો કોઈ રોગ નથી. મોટા મોટો હોય પૂજાવાની કામના તેને કોને પૂજાવાનું? આત્મા તો પૂજ્ય જ હોય. દેહરે પૂજા રહે જ અને અપૂજ્ય ને પૂજ્ય ઠરાવે છે. જે અપૂજ્ય છે એને પૂજ્ય ઠરાવે છે. બધા બહુ લઈ બેઠા હતા. એ ઈચ્છા થાય ભયંકર ગુનો. શું થાય? ઈચ્છા થાય એ ભયંકર ગુનો. પહેલી બોલો 4 વર્ષ થોડી ગણપતિ થાય એટલે પોતાનું ઉભું કરવું કે દુકાન માંડવી
એ તો પહેલેથી જ આ બહુ મોટા મોટું જોખમ હોય, મોક્ષ માર્ગ ને બાધક હોય, આ મોટા મોટું છે કે આપણે મોક્ષે જવું હોય અને આ પૂજાવાનું તે આમ પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે. અને કઈ પણ ઊભું થાય ને ત્યારે પેલા દાદાએ એટલે આવતીકાલે ઊભું થવાનું હોય તો આજે દાદાએ કહી દીધેલું હોય કે ચેક કરે છે આ સ્ટેશન આવવાનું છે. ના સ્ટેશન તો થઈ જાય અને વાગે બહુ વાગે. હમણાં જે પડે વાગે નહીં બહુ, ભાવ પડે બહુ વાગે. હું તો વધારે દોડે છે ઉપર પડે તો વાગે. દાદાશ્રીની હયાતીમાં જ આપ્તવાણીના 9 ભાગ પ્રકાશિત થયા હતા. 9મી આપ્તવાણીમાં દાદાશ્રીએ અક્રમ માર્ગના ભયસ્થાનો, પોતાપણું, સ્વચ્છંદ, માન પૂજાવાની કામના, દાદાશ્રીની અદ્ભુત વાણીનો લાભ લઈ નવી અંગત ગ્રુપ સ્થપાવવા વગેરે અંગે વિગતવાર ચર્ચા કરી અનેક લાલબત્તીઓ ધરેલ. પરંતુ કોઈ પણ મહાપુરુષના દેહ વિલય પછી જેમ સામાન્યપણે બનતું જોવા મળે છે, તેમ દાદાશ્રીના દેહ વિલય બાદ પણ પૂજ્યશ્રીના અંતેવાસીઓની સત્સંગ પ્રવૃત્તિઓમાં એકસૂત્રતા, સંપ અને સંકલન ઢીલું પડવા લાગ્યું. દાદા ભગવાનનું અક્રમિક ભેદ વિજ્ઞાન, ખાસ તો દાદાશ્રી એમને કુદરતી ક્રમે ભેગા થનાર મુમુક્ષુઓને જે ભેદ વિજ્ઞાન પોતાના અંગૂઠે મસ્તક સમર્પણ કરાવી, પાપો ભસ્મીભૂત કરી, સિદ્ધ સ્તુતિ બોલાવડાવી, 5 આજ્ઞાઓ આપી સમજાવતા હતા, તે જ્ઞાનવિધિનો અદ્ભુત પ્રયોગ કરાવવાનું સામર્થ્ય સ્વયં જ્ઞાની પુરુષ સિવાય કોણ કરી શકે એ પ્રશ્ન ઊભો થયો. જો કે દાદા ભગવાને આ અંગે સ્પષ્ટ નિર્દેશ આપેલ જ હતો. શ્રીમદ રાજચંદ્રજીએ સ્પષ્ટતા કરી હતી કે સજીવન મૂર્તિના લક્ષ્ય વિના જે કાંઈ કરવામાં આવે છે તે આ જીવને બંધન છે. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. દાદા ભગવાન કહેતા કે આ કાળમાં તો સ્વચ્છંદ 20 ગણો થઈ જાય. દાદા ભગવાને વારંવાર કહેલ કે પ્રત્યક્ષ સજીવન જ્ઞાની પુરુષના અંગૂઠે મન, વચન, કાયા તથા તમામ કર્મોના સમર્પણ દ્વારા જિજ્ઞાસુઓના પાપો ભસ્મીભૂત કર્યા સિવાય માત્ર એમની જ્ઞાનવિધિના શબ્દો મોટેથી સામૂહિક રીતે બોલાવડાવી કોઈને ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ કરાવવી અસંભવિત છે. દાદાશ્રી દ્વારા અપાતી 5 આજ્ઞાઓ પણ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ દ્વારા પાપો ભસ્મીભૂત કર્યા બાદ આપેલ ભેદ વિજ્ઞાનની જ્ઞાનવિધિ પ્રાપ્ત કરનાર માટે જ હોય છે. દાદાશ્રીએ આ બાબતે અવારનવાર સ્પષ્ટતા કરેલ કે અક્રમ વિજ્ઞાન એ અપવાદ આશ્ચર્ય માર્ગ છે અને તે પુણ્યાનુબંધી પુણ્યના હિસાબે કુદરતી ક્રમે જ્ઞાની પુરુષને ભેગા થનાર મુમુક્ષુઓને આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે જ છે. દાદાશ્રીએ એમ પણ કહેલ કે અક્રમ માર્ગનું જ્ઞાન એ માર્કેટ મટીરિયલ નથી, માટે પ્રચાર, જાહેરાતો કરી, ટોળા ભેગા કરી આત્મજ્ઞાનની વાતો સત્સંગ કરવા નહીં. જનસાધારણ માટે તો દાદાશ્રીનું વ્યવહાર વિજ્ઞાન અને સત્સાધનો જ પહોંચાડવાનું કહેલ, નહીં કે આત્મવિજ્ઞાન. કારણ કે એ માટે તો પ્રગટ પ્રત્યક્ષ સજીવન જ્ઞાની પુરુષની આવરણભેદી ચેતનવાણી આવશ્યક છે. દાદાશ્રીએ આપ્તપુત્રોને વિવિધ ગામોમાં જઈ જ્ઞાની પુરુષનું મહાત્મ્ય તથા દાદાશ્રીનું વ્યવહાર વિજ્ઞાન સમજાવવાના આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત દાદાશ્રી પ્રણીત 6 સત સાધન, પ્રાર્થનાવિધિ, ભાવનાઓ, ત્રિમંત્ર, પ્રાતઃવિધિ, નમસ્કાર વિધિ, નવકલ્મો, જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વ્યવહાર વિધિ તથા કીર્તન ભક્તિ આપવાની પણ આપ્તપુત્રોને આજ્ઞા આપેલ હતી, જેથી જિજ્ઞાસુઓનું ઉપાદાન તૈયાર થાય અને તેમને ભવિષ્યમાં કોઈ સજીવન જ્ઞાની પુરુષની લિંક મળી રહે. જગત કલ્યાણ કરવાના ઉત્સાહનો અતિરેક. પરંતુ જગત કલ્યાણ કરવાના ઉત્સાહના અતિરેકમાં આ બાબતે સિદ્ધાંતમાં છૂટછાટ લેવાની શરૂઆત કરી જ્ઞાનવિધિનો પ્રચાર પ્રસાર કરવાનું શરૂ થયું. દાદાશ્રીએ આપેલ નમસ્કાર વિધિમાંનું એક નમસ્કાર વાક્ય
દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એ વાક્ય જ કોણ જાણે કેમ નાબૂદ થઈ ગયું. આમ સ્વતંત્ર થયેલ અંતેવાસીઓના શિષ્યોનું મંડળ પૂર ઝડપે વધવા લાગ્યું અને દાદાશ્રીએ પોતાના અનુગામી જ્ઞાની પુરુષ તરીકે જેને આજ્ઞા કરેલ એવા ભાવિ તીર્થંકર શ્રી કનુભાઈ સાહેબ શાંત ભાવે અક્રિય રહ્યા. દાદા ભગવાને પણ જ્ઞાન પ્રગટ થયા પછી 4 વર્ષ બાદ જ્યારે ચંદ્રકાંતભાઈએ વિનંતી કરી ત્યારે જ જ્ઞાન આપ્યું હતું. ખરેખર જ્ઞાની પુરુષોની સ્થિરતા અને અકર્તા ભાવ અજોડ હોય છે. જો કે કનુભાઈ સાહેબ જ દાદાશ્રીના યથાર્થ ઉત્તરાધિકારી છે એમ ઘણા વડીલો અને આપ્તપુત્રો જાણતા હતા, પણ કોઈને એ બાબતે આગળ આવીને ભારપૂર્વક રજૂઆત કરવાનું સૂઝ્યું નહીં. એ પણ નવાઈની વાત બની, જેથી અમુક અંતેવાસીઓને અક્રમ વિજ્ઞાન જેવા અપવાદ માર્ગનું અર્થઘટન પોતપોતાની રીતે કરવાનો અને પોતાની સમજણે માર્ગ ચલાવવાનો સ્કોપ મળ્યો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અક્રમ માર્ગના નામે એક પછી એક જૂથ ઊભા થતા રહ્યા. જોકે આમાં નવાઈ પામવા જેવું નથી, કારણ કે સ્વયં દાદા ભગવાને પણ કહેલ કે ભવિષ્યમાં આપણે ત્યાં પણ કેટલાક લોકો રિવિઝનિસ્ટ થશે અને પોતપોતાની મેળે જુદું લઈને બેસશે. ક્યાં વિતરાગનો માર્ગ, વિતરાગ ધર્મ મેં તેમાં કેટલા ભાગ પાડ્યા. જે અક્કલ વાળો પાક્યો તે એને જુદો લઈને બેઠો, જે અક્કલ વાળો પાક્યો તેને જુદો લઈને બેઠો, જે અક્કલ વાળો પાક્યો તેને જુદો લઈને બેઠો. હું આપણે આ જુદો લઈને બેસીશ તો વખતે તને બાપજી કરનારા મળશે, પણ એની જવાબદારી ભવન કોને માથે ત્યાં જુદું મળ્યો તે છે. આ ચૂલો કેમ જુદો મળ્યો? હું આ એક ચૂલાની રસોઈ ત્યાં ચૂલો કેમ જુદો મળ્યો? અહંકારીઓ બધા ભાગ જ પાડે હંમેશા. આપણે આ દાદાની વંશાવળી 2-5 પેઢી થશે ને એટલે જાત જાતના ભાગ પાડશે. રિવિઝનિસ્ટ હશે કેવા તમે અત્યારે ચેત્યા રિવિઝનિસ્ટ ના થશો પાછો. આ સાયન્સ છે, જીવતું રહેવા દેજો, કામ કાઢી નાખશે. જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીનું હિંમતનગર ખાતે પ્રકાશમાન થવું. એવામાં હિંમતનગરના મહાત્મા લાલાભાઈએ 1991માં નટુકાકાની 1968ની ડાયરી વાંચતા જ્યારે જાણ્યું કે કનુભાઈ સાહેબ જ્ઞાન આપશે એમ દાદા ભગવાને સ્પષ્ટ કહેલ છે, ત્યારે એમણે જરાય વિલંબ કર્યા વગર એમને રૂબરૂ મળી પૂછ્યું કે આ વાત સાચી છે? એમણે કહ્યું હા. આથી હિંમતનગરના મહેશભાઈ પટેલ, જગદીશભાઈ જોશી, ડૉક્ટર જગદીશભાઈ રાવલ, સતીશભાઈ પટેલ, મોહનભાઈ આઈ પટેલ, જયસિંહભાઈ પટેલ, કચરાભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, મોડાસા વિસ્તારમાં ડૉક્ટર કાંતિભાઈ પટેલ વગેરેના સહકારથી ભાવિ તીર્થંકર શ્રી કનુભાઈ સાહેબના સત્સંગ હિંમતનગર અને અન્ય ગામોમાં ગોઠવવાનું શરૂ થયું અને સંખ્યાબંધ મુમુક્ષુઓને જ્ઞાન પણ અપાયું. પરમ પૂજ્ય કનુભાઈ સાહેબ દ્વારા હિંમતનગરમાં સૌપ્રથમ જાન્યુઆરી 1991માં મહાત્મા જગદીશભાઈ જોશીના ઘરે જ્ઞાનવિધિ આપી. બીજે વર્ષે હરિપુરા કંપામાં જ્ઞાનવિધિ વખતે પૂજ્યશ્રી સહજભાવે બોલ્યા કે અમે જ્ઞાની પુરુષ છીએ. આમ દાદા ભગવાનની આજ્ઞા મુજબનો જ્ઞાનવિધિનો સમય ફરી ચાલુ થયો. મુંબઈના મહાત્મા ઠાકોરભાઈ પટેલે કનુભાઈ સાહેબના સત્સંગ દરમિયાન હાજર રહી સત્સંગ દરમિયાન નીકળેલ જ્ઞાનસૂત્રો નોંધવાનું શરૂ કર્યું. જય સચ્ચિદાનંદ સંઘ દ્વારા દાદા ભગવાનના અનુગામી તરીકે બિરાજવા કનુદાદાશ્રીને વિનંતી. સને 1994માં દાદાશ્રીના એક અંતેવાસી મીનાબેન રામમોહનભાઈ પટેલ લોસ એન્જલસ પાસેથી દાદાશ્રીના અનુગામી જ્ઞાનીપુરુષ બાબતે એમની વાતચીતની એક ટેપ જડી. 1987માં છેલ્લી અમેરિકા યાત્રા દરમિયાન દાદાશ્રી સખત બીમાર થઈ ગયા હતા, ત્યારે આ ટેપ રેકોર્ડ થયેલ, જેમાં એમણે સ્પષ્ટ જણાવેલ કે કનુભાઈને કહેજો કે જ્ઞાન આપે.
આ પરથી અમેરિકામાં 1994માં ગુરુ પૂર્ણિમા પ્રસંગે વસંતભાઈ વગેરે સંઘના વડીલોએ એમને જ્ઞાની પુરુષ તરીકે બહાર આવવા વિનંતી કરી. ત્યારબાદ ભારતમાં પણ કામરેજ ત્રિમંદિરના સત્સંગ કાર્યક્રમમાં પણ આ અંગે વિધિવત જાહેરાત કરવામાં આવી. એ સમયે પૂજ્ય કનુભાઈ સાહેબ બોલ્યા કે મારા વગર ચાલશે એ અનુભવ કહેવાય. આમ 1994ની ગુરુ પૂર્ણિમા પછી ધીમે ધીમે કનુ દાદાજી સંઘના કાર્યક્રમ થકી જાહેરમાં સત્સંગ આપવા લાગ્યા. શરૂઆતમાં મુંબઈના મહાત્માઓ ઠાકોરભાઈ પટેલ, દામજીભાઈ મારુ, કાંતિલાલ જૈન, ખુશાલભાઈ હરિયા, અમદાવાદના વંશરાજજી ભણસાલી વગેરે ઘણા મુમુક્ષુઓ તેમજ સાધુ સાધ્વીઓને પૂજ્ય કનુભાઈ સાહેબના સત્સંગ તેમજ જ્ઞાનવિધિનો લાભ અપાવ્યો. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીની જ્ઞાનવાણીના સત્સંગનું રેકોર્ડિંગ અને પ્રકાશન. આપ્તપુત્રો પૈકી સર્વપ્રથમ શ્રી દીપકભાઈ મિસ્ત્રી પોતાની ઊંચા પગારની નોકરી છોડી પૂજ્ય કનુ દાદાજીની સેવામાં જોડાયા. એમણે કનુ દાદાજીના સત્સંગ તત્ક્ષણ ટેપ કરવાનું શરૂ કર્યું અને દેશ વિદેશના સત્સંગ પ્રવાસ દરમિયાન એક અંતેવાસી તરીકે 20 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અવિરત સેવા બજાવી. સત્સંગ નોંધતા રહ્યા, ટેપ કરતા રહ્યા તેમજ સગવડ મુજબ વિડીયો પણ ઉતારતા રહ્યા. 2001ના વર્ષથી ડેટ્રોઇટ અમેરિકાના મહાત્મા શ્રી સુરેશભાઈ પટેલ પરમ પૂજ્ય કનુ દાદાની પ્રેરણા થકી પોતાની મોટી નોકરી છોડી વહેલા નિવૃત્ત થઈ પૂર્ણ સમય માટે સત્સંગને લગતી સેવા ખાસ કરીને પૂજ્ય કનુ દાદાજીના સત્સંગના ઓડિયો વિડીયો સંકલન અને પ્રકાશન માટે સમર્પિત થયા. સુરેશભાઈ તથા એમના પત્ની ઇલાબેને અમદાવાદના મહાત્મા જીતુભાઈ પટેલ તથા રમેશભાઈ ઠાકોરની ફોટોગ્રાફી ટીમ સાથે મળી કનુ દાદાજીની અદ્ભુત શાદવાદ વિતરાગવાણીના હજારો કલાકના દ્રશ્ય શ્રાવ્ય સત્સંગ રેકોર્ડ કરી જગત કલ્યાણના કાર્યમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો છે. કનુ દાદાજીના માર્ગદર્શન હેઠળ દાદા ભગવાન તથા પૂજ્યશ્રીના અદ્ભુત સત્સંગને લગતા સંખ્યાબદ્ધ પ્રકાશન કાર્યો થવા લાગ્યા, જેમાં ડૉક્ટર જે.પી. અમીન સાહેબ, આપ્તપુત્ર દીપકભાઈ મિસ્ત્રી, સુરેશભાઈ ઉપરાંત આપ્તપુત્ર કમલેશભાઈ મહેતા, ડૉક્ટર જે.સી. પટેલ, હેતલબેન, લાલાભાઈ પટેલ વગેરેએ સુંદર કાર્ય કર્યું છે. કનુ દાદાજીના સત્સંગ મુખ્યત્વે દાદા ભગવાનની મહાત્માઓ માટેની 5 આજ્ઞા પર કેન્દ્રિત હતા, જેના સંકલન 5 આજ્ઞા પરમાર્થ ભાગ 1-14 તરીકે પ્રકાશિત થયા. પરમ પૂજ્ય કનુ દાદાશ્રીની વાણીમાંથી ચયનિત જ્ઞાનસૂત્રો પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો ભાગ 1-32 તરીકે ડૉક્ટર જે.પી. અમીન સાહેબની રાહબરી હેઠળ પ્રકાશિત થયા, જેના ભાગ હિન્દીમાં પણ ભાષાંતર કરવામાં આવ્યા. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રોના પ્રથમ 2 ભાગ લોસ એન્જેલિસના મહાત્મા રીટાબેન રમેશભાઈ પટેલના સહકારથી અમેરિકાના સંઘપતિ વસંતભાઈ યુ પટેલ દ્વારા પ્રકાશિત થયા. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીના માર્ગદર્શન હેઠળ સત્સંગ પ્રવૃત્તિઓમાં પુનઃસંચાર અને વિકાસ. ધીરે ધીરે અન્ય આપ્તપુત્રો પણ પોતપોતાના નોકરી વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ સત્સંગ પ્રવૃત્તિઓ માટે જોડાયા. 1988માં સંપૂજ્ય દાદા ભગવાનના દેહ વિલય બાદ જય સચ્ચિદાનંદ સંઘની પ્રવૃત્તિઓ લગભગ સ્થગિત થઈ ગયેલ, જેમાં પરમ પૂજ્ય કનુ દાદાશ્રીનું જ્ઞાની પુરુષ તરીકેનું પદ સંઘે સ્વીકાર કર્યા બાદ 1994થી પુનઃ સંચાર થયો. સકળ સંગપતિ શ્રી ખેતસીભાઈના નિધન બાદ દાદા ભગવાનના સન્નિષ્ઠ મહાત્મા શ્રી ગોવિંદભાઈ એ શાહની નિમણૂક કરવામાં આવી. વિવિધ વિસ્તારોના સ્થાનિક સંઘપતિ તરીકે અમદાવાદમાં ઉત્તમભાઈ મહેતા, મુંબઈમાં કાંતિલાલ જૈન, વડોદરામાં ઠાકોરભાઈ પટેલ, હિંમતનગરમાં જગદીશભાઈ જોશી, જોધપુરમાં લલિતચંદ્ર મહેતા, અલવરમાં તારાચંદ ખંડેલવાલ, ખંભાતમાં ભસ્માંગભાઈ શાસ્ત્રી વગેરેની નિમણૂક થઈ.
જેઓએ સુંદર સંકલન કરી અવારનવાર સત્સંગ કાર્યક્રમોનું આયોજન કર્યું, જેમાં જોધપુર તિવરી ખાતેની દર 6 મહિને થતી મોટી સત્સંગ શિબિરો તથા મુંબઈના મહાત્મા સુશ્રી શરયુબેન શાહની સ્કૂલ R.N. શેઠ વિદ્યામંદિર ખાતેના જ્ઞાનસભર નાટકો સાથેના વાર્ષિક સત્સંગ કાર્યક્રમો ઉલ્લેખનીય છે. જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીની દોરવણી હેઠળ કેલનપુર ખાતે દાદા ભગવાનના સમાધિ ક્ષેત્રનું કામ વેગવંતું થયું અને મિની ત્રિમંદિર સહિત વિશાળ સંકુલ અસ્તિત્વમાં આવ્યું તથા કામરેજ ત્રિમંદિર સંકુલનો વિસ્તૃત વિકાસ થયો. પૂજ્ય કનુદાદાશ્રી થકી મહાત્માઓને અક્રમ માર્ગે આગળ પ્રગતિ માટેનું માર્ગદર્શન મળવા લાગ્યું. દેશ વિદેશમાં નવા મુમુક્ષુઓને યથાર્થ જ્ઞાનવિધિનો લાભ મળવા લાગ્યો. પરમ પૂજ્ય કનુદાદાશ્રીએ સત્સંગ અર્થે USA, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, બેલ્જિયમ, નાઇજીરિયા વગેરે અનેક દેશોમાં પણ અવારનવાર સત્સંગ યાત્રાઓ કરી. જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીના માર્ગદર્શન હેઠળ અમેરિકાના સંઘના વિકાસમાં શ્રી વસંતભાઈ પટેલ, મગનભાઈ પટેલ, રામમોહનભાઈ પટેલ, ડૉક્ટર રાધાકૃષ્ણન, સુરેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, શૈલેષભાઈ વકીલ, વિજયભાઈ પટેલ, ગીતાબેન પ્રકાશ દેસાઈ, રજનીકાંત પટેલ વગેરે મહાત્મા પરિવારજનોએ પાયાનું સેવા કાર્ય કર્યું. પૂજ્ય કનુદાદાશ્રીની દોરવણી હેઠળ નવા સનાતન સંસ્કાર સત્સંગ કેન્દ્રો હિંમતનગર, ભાદરણ, ખંભાત, રાણી આંબા તાલુકા સોનગઢ, વાંકીપાડા નવાપુર મહારાષ્ટ્ર, અલવર રાજસ્થાન વગેરે સ્થળોએ સ્થપાયા. વળી આપ્તપુત્રોને રહેવા માટેનું સંયમધામ બારડોલી નજીક સેંગોદ મુકામે વિકસ્યું અને અક્રમ વિજ્ઞાન માસિક પણ ગુજરાતી ઉપરાંત હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં પ્રકાશન થવા લાગ્યું. મુંબઈ મુકામે કીર્તન કેન્દ્ર સ્થપાયું. જ્ઞાની પુરુષ કનુદાદાજીના આશીર્વાદથી હિંમતનગર ખાતે જય સચ્ચિદાનંદ સંઘની સ્થાપના સને 2005માં કરવામાં આવી, જેના સ્થાપક ટ્રસ્ટીઓ હતા ઈશ્વરભાઈ પટેલ, ડૉક્ટર કાંતિભાઈ પટેલ, જગદીશભાઈ જોશી, સતીશભાઈ પટેલ તથા ભગીરથભાઈ પટેલ. હિંમતનગર જય સચ્ચિદાનંદ સંઘના નેજા હેઠળ સને 2005માં સનાતન સંસ્કાર કેન્દ્રની સ્થાપના થઈ, જેનું ભૂમિપૂજન દાદા ભગવાનના વડોદરાના કૃપાપાત્ર મહાત્મા રતનલાલ શર્મા પંડિતજી અને સગળ સંઘપતિ શ્રી G.A. શાહ દ્વારા સને 2006માં થયું અને ઉદ્ઘાટન સને 2007માં પરમ પૂજ્ય કનુદાદાશ્રીના વરદ હસ્તે થયું. પૂજ્યશ્રીની આજ્ઞા મુજબ હિંમતનગર સનાતન સંસ્કાર કેન્દ્રના કાર્યક્ષેત્રમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓ ઉપરાંત મહીસાગર તેમજ ગાંધીનગર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો. પૂજ્ય કનુદાદાશ્રી સને 1991થી 2019 દરમિયાન લગભગ દર વર્ષે હિંમતનગર વિસ્તારમાં પધાર્યા, વિવિધ ગામોમાં પણ ગયા, સેંકડો મુમુક્ષુઓને આત્મજ્ઞાન આપ્યું અને સમગ્ર વિસ્તારને પાવન કર્યો છે. સને 2003 અને 2018માં હિંમતનગર ખાતે દાદા ભગવાનના જન્મ જયંતિ મહોત્સવમાં પણ તેઓએ રૂબરૂ પધારી હજારો મહાત્માઓને દર્શન સત્સંગનો લાભ આપ્યો. જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી દ્વારા હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરની સ્થાપના. વૈજ્ઞાનિક મહાત્મા ડૉક્ટર રાધાકૃષ્ણને 1984માં સંપૂજ્ય દાદાશ્રીની અમેરિકા યાત્રા દરમિયાન જણાવેલ કે આપનું વિજ્ઞાન અધ્યાત્મ સંબંધી તો છે જ, પણ જીવન સંબંધીનું વિજ્ઞાન પણ અદ્ભુત છે, માટે એને વ્યવહાર વિજ્ઞાન તરીકે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મારફતે વિશ્વભરમાં પહોંચાડવું જોઈએ. જગત કલ્યાણની અદ્ભુત અપૂર્વ ભાવના. હવે આત્મા છે એવું તો જૈનોએ, વેદાંતો અને બધાઓએ કહ્યું છે, પણ અત્યારની જે સાયન્સ દૃષ્ટિ છે તે યુનિવર્સલી બધા કેમ એક્સેપ્ટ નથી કરતા? ના કરે.
કારણ કે એમને સમજાય નહીં ને. આત્માનું અસ્તિત્વ તો આપણા હિન્દુસ્તાનમાં દરેક દર્શનો સ્વીકારે છે. ફોરેનવાળાને આત્માના અસ્તિત્વનું દર્શન હોય નહીં, કારણ કે એ લોકો હજુ પુનર્જન્મને જ સમજતા નથી. જે લોકો પુનર્જન્મ સમજે છે તેને જ આત્માના અસ્તિત્વનું દર્શન હોય. પણ આ વાત યુનિવર્સલી સત્ય હોય તો પછી એવી રીતે યુનિવર્સલી કેમ બધાને પહોંચી શકતી નથી? એવું છે ને, જે બધા સત્ય છે ને તે યુનિવર્સલી હોય તો પણ એ સાપેક્ષ સત્યો છે. હું તમારી જોડે વાત કરું છું ને, પણ એ વાત આ ભાઈ ના સમજી શકે કે હું શું કહેવા માંગુ છું, અને તમે તરત સમજી જાઓ એટલે દરેકના વ્યૂ પોઈન્ટ જુદા જુદા હોય. અને હિન્દુસ્તાન સિવાય બહારનો કોઈ પણ માણસ આત્મા સંબંધમાં કશું એ સમજી શકે નહીં. મારી પાસે ફોરેનના સાયન્ટિસ્ટો આવશે તો ત્યારે હું બધી વિગત એમને સમજાવીશ, અને સાયન્ટિસ્ટો એકલા આ સમજી શકે, તે પણ અમુક હદ સુધીનું. તમે જેટલું આ સમજી શકો તેટલું તો એ ના સમજી શકે, કારણ કે હજી એ લોકો ડેવલપ જ નથી ને. અધ્યાત્મમાં ફોરેનવાળા બધા અંડર ડેવલપ છે. હિન્દુસ્તાનમાં એવો પુરુષાર્થ કોઈ કેમ ના કરી શકે કે જેથી કરીને બધાને યુનિવર્સલી આ વાત પહોંચે? આ વાત પહોંચી શકે, પણ અત્યારે વીતરાગોનું જે લાઇટ છે ને તેમની વાત પર આવરણ પડી ગયેલું છે. અત્યારે હું એકલો જ્ઞાની પુરુષ છું, આખા વર્લ્ડના પ્રશ્નોના ખુલાસા આપવા તૈયાર છું. 4 અબજ માણસોને સંપૂર્ણ ખુલાસા આપવા તૈયાર છું, પણ મને એ ભેગો થવો જોઈએ. બાકી નહીં તો હું શું કરી શકું, ક્યાં ક્યાં પહોંચી વળું? તમે મને ભેગા થયા એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે, અને ભેગા થયા તો તમારું કામ થાય, નહીં તો જે ભેગો ના થાય તેનું કામ થાય નહીં. ભેગો થાય તો એને બધા ખુલાસા થાય, નહીં તો એને ખુલાસા થાય નહીં. બાકી એક દાડો બધા સાયન્ટિસ્ટોને ભેગા કરવાનો મારો વિચાર છે, અને તે હોલ વર્લ્ડના બધા સાયન્ટિસ્ટોને. અને ત્યારે આખી ખુલ્લમ ખુલ્લી બધી હકીકત બતાવીશ કે આ શરીર શેનું બનેલું છે, મન શું છે, મનનો જન્મ કેવી રીતે થાય, મનનો વિલય કેવી રીતે થાય, બુદ્ધિ શું છે, આત્મા શું છે, જગત કેવી રીતે ચાલે છે. એટલે આખું વિજ્ઞાન છે આ તો, અને લોકોને પહોંચે તો લાભ થાય એવું છે. મારું કહેવાનું આ જ હતું કે આપની પાસે હું આત્મા છું, અસંગ છું, એ બધું એકને એક બેની જેમ સ્પષ્ટ થઈ જાય. કશું હલાવવાની શક્તિ એ નથી મારામાં, એવું સ્પષ્ટ પછી વર્તાયા કરે. એવું જગતને થાય તો બહુ લાભ થઈ જાય ને, મોટો ઉપકાર થઈ જાય. એવું છે ને, આખા જગતને એક સરખું દર્શન ના હોય, કારણ કે દરેકના વ્યૂ પોઈન્ટ જુદા છે, એટલે દરેકને આની જરૂરે નથી. આપણે તો એટલું એને કહીએ કે આત્મા તને પુરવાર કરી આપીએ છીએ, ત્યારે કે પુરવાર કરી આપો, અને એને સમજ પાડીએ તો એને બીજે દાડે કશું લક્ષમાં હોય નહીં. દર્શન નહીં પહોંચે ને મહેનત બધી નકામી જશે. આપણા હિન્દુસ્તાન માટે જ આ મહેનત કરેલી ફળદાયી થઈ શકે, અને ફોરેન માટે તો કેટલી ફળદાયી થાય. આપણે એમના સાયન્ટિસ્ટોને માર્ગદર્શન આપી શકીએ, અને એ સાયન્ટિસ્ટો એમની ભાષામાં એ લોકોને ઉતારી આપે તો જ બધું ઘેર ઘેર પહોંચે. મારો આઈડિયા એવો છે કે આખા જગતમાં આ વિજ્ઞાનની વાત ખૂણે ખૂણે પહોંચાડવી, અને દરેક જગ્યાએ શાંતિ થવી જ જોઈએ. મારી ભાવના, મારી ઈચ્છા, જે કહો તે મારું આ જ છે. દાદાશ્રીએ જણાવેલ કે તમે વસંતભાઈ સાથે મળીને એ સંસ્થા બનાવજો. એ મુજબ પરમ પૂજ્ય કનુદાદાશ્રીના માર્ગદર્શન હેઠળ સને 2009માં ભારતમાં વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર, તેમજ અમેરિકામાં સને 2012માં હોલિસ્ટિક સાયન્સ ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. આવી સંસ્થા બનાવવા માટેનો ઉલ્લેખ જય સચ્ચિદાનંદ સંઘ ઇન્કોર્પોરેટેડ યુએસએના 1984ના ટ્રસ્ટ ડીડમાં પણ કરવામાં આવ્યો હતો. હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરની સ્થાપનાની મૂળ ટીમના સભ્યો શ્રી વસંતભાઈ યુ પટેલ, જી.એ. શાહ સાહેબ, ડૉક્ટર પી. રાધાકૃષ્ણન તથા આર્કિટેક્ટ મહાત્મા દંપતી
હરીશભાઈ અને જ્યોતિબેન શાહ તથા અન્ય ટ્રસ્ટીઓ મધુકર પટેલ, ઉત્તમભાઈ મહેતા, દીપકભાઈ મહેતા, યોગેશભાઈ શુક્લ વગેરેની સેવા ઉલ્લેખનીય છે. હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર દ્વારા વિવિધ ભાષાઓમાં પ્રકાશિત સાહિત્યમાં ડૉક્ટર પીસી પરેખ, આપ્તપુત્ર બંધુઓ કમલેશ મહેતા તથા ડૉક્ટર શૈલેષ મહેતા તેમજ પિતા પુત્રી ડૉક્ટર જેસી પટેલ અને હેતલબેન, લાલાભાઈ પટેલ, મોહનભાઈ આઈ પટેલ, નિલેશ ચૌહાણ, શૈલાબેન મૂળજી વગેરે મહાત્માઓએ પાયાનું સેવા કાર્ય કર્યું છે. પૂજ્ય કનવદાદાશ્રીના આજ્ઞા અને માર્ગદર્શન મુજબ હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર દ્વારા વિદ્વાનોની મદદથી દાદા ભગવાનના વ્યવહાર વિજ્ઞાનના ઘણા પુસ્તકો વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થયા. 3 થી 7 જાન્યુઆરી 2018 દરમિયાન હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર દ્વારા એશિયન ફિલોસોફી કોન્ફરન્સ તથા ઇન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસનું આયોજન થયું, જેમાં 16 દેશોના લગભગ 350 વિદ્વાનોએ ભાગ લીધો અને પરમ પૂજ્ય કનુદાદાશ્રી 5 દિવસ બધા જ સેશનમાં હાજર રહ્યા. જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી દ્વારા નવા આપ્તપુત્રોને દીક્ષા તથા ઉત્તરાધિકારી તરીકે શ્રી ભાવેશભાઈની નિમણૂક. પૂજ્ય કનુદાદાશ્રી થકી નવા અમુક યુવાનો આપ્તપુત્ર તરીકે સત્સંગ પ્રવૃત્તિ માટે સમર્પિત થયા, જેમના નામ છે રોહિતભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, નિશિતભાઈ પટેલ, હસમુખભાઈ ખસિયા, હિરેનભાઈ, સંતોષભાઈ પટેલ, સંદીપભાઈ, મહેશભાઈ અને ગૌરાંગભાઈ. સૌ આપ્તપુત્રો પોતપોતાની સમજ મુજબ દાદાશ્રીના વિજ્ઞાનનો પ્રસાર કરવાનું કામ કરતા રહ્યા છે. સને 2010માં સકળ સંઘપતિ શ્રી જી એ શાહના નિધન બાદ શ્રી સુધીરભાઈ શાહની નિમણૂક થઈ તથા સહાયક સકળ સંઘપતિ તરીકે શ્રી દિલીપભાઈ પટેલ વિદેશ માટે અને હર્ષદભાઈ પટેલ ભારત માટે અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શ્રી વંશરાજજી ભણસાલીની નિમણૂક થઈ. સમય જતાં ગ્લોબલ ચેરમેન તરીકે શ્રી નવનીતભાઈ પટેલની નિમણૂક થઈ. જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીની ઉપસ્થિતિમાં સકળ સંઘપતિ શ્રી સુધીરભાઈ શાહે પૂજ્યશ્રીના ઉત્તરાધિકારી તરીકે એમના દીકરા ભાવેશભાઈનું નામ 2012ના કેલનપુર ખાતેના સત્સંગમાં જાહેર કર્યું, જેને સૌ કેન્દ્રોના સંઘપતિઓએ વધાવી લીધું. ભાવેશભાઈના જન્મ સમયે દાદા ભગવાને કહેલ કે જ્ઞાની પધાર્યા છે. વળી ભાવેશભાઈને દાદા ભગવાને કહેલ કે તારી પાસેથી અમને ઘણી અપેક્ષા છે. આમ પરમ પૂજ્ય કનુદાદાશ્રીએ લગભગ 88 વર્ષની જૈફ વય સુધી પૂરી ધગશથી જગત કલ્યાણનું મહાકાર્ય કરી દેશ વિદેશમાં સઘન પ્રવાસ કરી 40,000 ઉપરાંત મુમુક્ષુઓને આત્મજ્ઞાન દીક્ષાથી લાભાન્વિત કર્યા. બીજા હજારો એમના પાવન દર્શન સત્સંગનો લાભ પામ્યા. આ દરમિયાન એમના જીવનસંગીની પૂજ્ય મધરબાએ પૂર્ણ ઉત્સાહ અને નિષ્ઠાપૂર્વક એમની સેવા અનુમોદના કરી જગત કલ્યાણમાં મહદ યોગદાન આપ્યું. આખરી વર્ષોમાં આવેલ ભીષણ કર્મોદય દરમિયાન જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીની અદ્ભુત વિતરાગ દશા. કેવળ જ્ઞાન અગાઉ વિતરાગ પુરુષોને પણ ભીષણ કર્મોદયો વચ્ચેથી પસાર થવાનું થાય છે. પાછલા અનેક જન્મોના નિકાચિત કર્મો વિતરાગ ભાવે વેદવાનું થાય છે. આવા કર્મોના ઉદયોના નિમિત્ત એમની આસપાસના વર્તુળના લોકો જ મોટે ભાગે બનતા હોય છે. મોટે ભાગે સને 2017થી કનુદાદાજી પણ આવા ભીષણ કર્મોના ઝંઝાવાતો વચ્ચે વિતરાગ ભાવે નિર્દોષ દ્રષ્ટિ સહિત રહ્યા. જેને એ જોતાં આવડ્યું તેઓની એમના પ્રત્યેની જ્ઞાની પુરુષ તરીકેની નિષ્ઠા અકબંધ રહી, પરંતુ અમુક વ્યક્તિઓની મુમુક્ષતા કર્મ સંયોગે કાચી નીવડી અને તેઓ જ્ઞાની પુરુષની દશા જોવાને બદલે કર્મોદય જોવામાં અટવાઈ વિરાધકપણાનો ભોગ બની ગયા અને સાથ છોડી દીધો. એટલું જ નહીં, પણ કેટલાક તો એમના અપરાધક બનવા પામ્યા. જય સચ્ચિદાનંદ સંઘના એમણે નિમેલ વહીવટદારો દ્વારા જ તેમના સત્સંગ યોજવાનું તેમજ છાપવાનું બંધ કરવામાં આવ્યું.
તેમની વાણીને લગતા પુસ્તકોનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. એમના ફોટા સ્ટેજ પરથી ઉઠાવી લેવામાં આવ્યા. એમની જન્મ જયંતિ ઉજવવાની પણ મનાઈ કરવામાં આવી. એમની જાહેર બદનક્ષી કરતું લખાણ મેગેઝિનમાં છાપી હજારો નકલ ફરતી કરવામાં આવી. આવી અપયશજનક કાર્યવાહીઓ એમણે જ નિમેલ અને આગળ કરેલ મહાનુભાવો દ્વારા થઈ. આવા ભીષણ સંયોગોમાં જેમણે પરમ પૂજ્ય કનુદાદાશ્રીની વિતરાગ દશા જ માત્ર જોઈ અને અહર્નિશ એમની સેવામાં રહ્યા તેવા વિપુલભાઈ પટેલ સોજિત્રાવાળા જેવા સંનિષ્ઠ મહાત્માઓને ધન્ય છે. આપ્તપુત્રોમાં પણ હિંમતનગરના શ્રી રોહિતભાઈ પરમ પૂજ્ય કનુદાદાશ્રી પ્રત્યે સંનિષ્ઠપણે રહ્યા. દાદા ભગવાનને જેમના પર પૂરો ભરોસો મૂકેલ તેવા અમેરિકાના વડીલ મહાત્મા વસંતભાઈ યુ પટેલ પણ પરમ પૂજ્ય કનુદાદાશ્રી પ્રત્યે સંનિષ્ઠ રહ્યા અને જ્ઞાન દીક્ષિત મહાત્માઓને અવારનવાર સ્પષ્ટ માર્ગદર્શન આપતા રહ્યા. આવા વિપરીત સંયોગોમાં પણ હિંમતનગર તેમજ અમેરિકાના જય સચ્ચિદાનંદ સંઘના અસંખ્ય વડીલ મહાત્માઓ કનુદાદાશ્રી પ્રત્યે સંનિષ્ઠ રહ્યા. જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી દ્વારા વિદાયના સંકેત. પરમ પૂજ્ય કનુદાદાશ્રીએ છેલ્લે જાન્યુઆરી 2019ના પ્રથમ સપ્તાહમાં અમદાવાદ શ્રી યોગેશભાઈ શુક્લના ફાર્મ પર 90 મુમુક્ષુઓને આત્મજ્ઞાન આપ્યું. એ એમની ભારતમાં છેલ્લી જ્ઞાનવિધિ હતી. ત્યારબાદ કાંકણોલ હિંમતનગર મુકામે પૂજ્યશ્રીએ જાહેર કર્યું કે અમે આ જગતમાં નહીં હોઈએ ત્યારે પણ દેહ વિલય બાદ જેણે અમને મળવું હશે તેણે હિંમતનગર આવવું પડશે. વળી મહાત્મા શ્રી ઈશ્વરભાઈ તેમજ હિંમતનગરના સંઘપતિ શ્રી જગદીશભાઈને પૂજ્યશ્રીએ જણાવ્યું કે અમારો ઓટલો એટલે કે સમાધિ અહીં બનાવજો. વળી એકવાર સત્સંગ દરમિયાન મહાત્મા શ્રી મોહનભાઈ આઈ પટેલને આજ્ઞા કરી કે દાદાશ્રીનું વ્યવહાર વિજ્ઞાન તમે લેખન દ્વારા પહોંચાડતા રહી તમે નિમિત્ત ભાવે જગત કલ્યાણનું કાર્ય કરજો. તારીખ 16 જાન્યુઆરી 2019ના રોજ કનુદાદાશ્રી સામે ચાલી નજીકના સાકરોડિયા ગામે મહાત્મા શ્રી લાલાભાઈ ડી પટેલના ઘરે પધાર્યા. તે રાત્રે એમને ઓચિંતો ભારે તાવ આવી ગયો. બીજા દિવસે સારવાર માટે નીકળતી વખતે ભગીરથભાઈને પૂજ્યશ્રીએ એક જોડી પોતાના વસ્ત્રો આપી જણાવ્યું કે જેમ શ્રીમદ રાજચંદ્રજીએ પોતાનું વસ્ત્ર સૌભાગભાઈને આપેલ એમ અમે તને આપી જઈએ છીએ. આમ છતાં કોઈને ખ્યાલ ન આવ્યો કે આ એમની કાયમી વિદાયના સંકેત છે. 17 જાન્યુઆરી 2019ના રોજ સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કર્યા. 2 મિનિટ માટે હાર્ટ અટકી ગયું પણ તાત્કાલિક સારવારથી ફરી ધબકતું થયું. 10 દિવસ હોસ્પિટલમાં રોકાયા બાદ રજા મળી. જ્ઞાની પુરુષો પણ ઋણાનું સંબંધી કર્મોદયથી તેમજ શારીરિક મર્યાદાઓથી બંધાયેલા હોય છે. તે અનુસાર કનુદાદાશ્રીને પણ જીવનના આખરી પડાવમાં અમેરિકાના સંનિષ્ઠ મહાત્માઓ વચ્ચે જવાનું થયું. છેલ્લે તારીખ 1 ફેબ્રુઆરી 2019ના રોજ વહેલી સવારે અમેરિકાવાળા મહાત્મા જયંતભાઈ પટેલના અમદાવાદ ખાતેના ઘરેથી અમેરિકા વિદાય થતી વખતે દાદાશ્રીએ લાલાભાઈ, ભગીરથભાઈ અને યોગેશભાઈ શુક્લને જણાવ્યું કે કર્મોના ઋણાનુબંધ પૂરા થવાને કારણે દરેકને કેવળ જ્ઞાન અગાઉ 6-1 મહિના એવા આવે છે કે તમામ લોકો એને છોડી દે. આમાં કોઈનો દોષ હોતો નથી. તમામ નિમિત્તો સંપૂર્ણ નિર્દોષ છે. આ બધા અમારા હિસાબો છે. પણ ભગવાન મહાવીરને જે ઉપસર્ગો પરિશહો આવ્યા હતા તેની સરખામણીએ તો અમારું આ બધું કંઈ જ વિશેષ ના ગણાય. વળી કનુદાદાશ્રીએ એમને જણાવ્યું કે હવે મહાવિદ્ય ક્ષેત્રમાં મળીશું. એમણે એમ પણ જણાવ્યું કે અમારા ડિસ્ચાર્જ કર્મોના નિમિત્તે ભાવાભાવ થકી તમને કોઈ કર્મ ચાર્જિંગ ના થઈ જાય તે ધ્યાન રાખજો. આમ જ્ઞાની પુરુષ કનુદાદાજીને જીવનના આખરી 16 માસ લોસ એન્જેલસ USA રહેવાનું થયું. ત્યાં મહાત્મા શ્રી અરવિંદભાઈ અને પ્રીતિબેન, વિજયભાઈ અને શીલાબેન, વસંતભાઈ અને અનિલાબેન LA, મગનભાઈ અને અંબાબેન, મીનાબેન અને રામમોહનભાઈ પરિવાર, પારકર પટેલ, પ્રમુખભાઈ
અને આશાબેન પટેલ વગેરે મહાત્માઓએ એમને ઉત્સાહપૂર્વક આવકાર્યા અને બધી સુવિધા કરી આપી, સેવા ચાકરી કરી પોતાના જીવનને કૃતાર્થ કર્યું. એટલું જ નહીં, મહાત્મા વિજયભાઈએ ત્યાં નિયમિત સત્સંગો ગોઠવ્યા તેમજ ભારતના મહાત્માઓ માટે ત્યાંથી ટેલિફોનિક સત્સંગનું ઘણીવાર આયોજન કર્યું, જેથી વિશ્વભરના મહાત્માઓને કનુદાદાશ્રીનો સંપર્ક જળવાઈ રહ્યો. લોસ એન્જલસના મહાત્માઓએ સને 2019ની ગુડી પૂર્ણિમાનું પણ ભવ્ય આયોજન કર્યું. વિશ્વભરના સૌ મહાત્માઓ એમના સદાય ઋણી રહેશે. પરમ પૂજ્ય કનુદાદાજી છેલ્લા ઘણા વર્ષોથી કહેતા કે અમારા બાકીના શ્વાસ હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર માટે છે. પોતાની આખરી બીમારીના આગલા દિવસ સુધી એમણે શ્રી દાદા ભગવાનના આપ્તસૂત્રોના અંગ્રેજી હિન્દી ભાષાંતર માટે કામ કર્યું. વળી આગામી 2020ની ગુરુ પૂર્ણિમા અંગે પણ માર્ગદર્શન આપ્યું. હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર દ્વારા પરમ પૂજ્ય કનુદાદાશ્રીના આખરી 3 વર્ષ દરમિયાનના સત્સંગને મેગેઝિન મારફતે બહાર પાડવામાં આવ્યા. લોસ એન્જલસ અમેરિકામાં જ તારીખ 9મી જૂન 2020ના રોજ પરમ પૂજ્ય કનુદાદાશ્રીની તબિયત નરમ થતાં હોસ્પિટલમાં દાખલ થયા. પરંતુ આ ટૂંકી બીમારીમાં જ બપોરે 1:51 કલાકે કેલિફોર્નિયાના સમયે તથા ભારતીય સમય અનુસાર તારીખ 10 જૂન 2020ની વહેલી સવારે 2:21 કલાકે પૂજ્યશ્રીનો દેહ વિલય થયો. પૂજ્ય કનુદાદાશ્રીની વિદાયથી અક્રમ વિજ્ઞાનનો એક મહાતેજસ્વી સૂર્ય આથમી ગયો. જેમ એક વિશાળ વડલાના આશરે હજારો પક્ષીઓ કિલ્લોલ કરતા હોય અને તે વૃક્ષની વિદાયથી પક્ષીઓ જેવી અસહાયતા અને વિષાદ અનુભવે, એવી જ્ઞાની પુરુષના આશ્રિત એવા આપણને સૌને કદી ન પૂરાય એવી ખોટ પડી ગઈ. પરમ પૂજ્ય કનુદાદાજીના દેહ વિલયના 4 માસ અગાઉથી વિશ્વભરમાં કોરોના રોગની મહામારી ફાટી નીકળી હતી. અવરજવર પર કડક નિયંત્રણ આવી ગયા હતા. આ સંજોગોમાં પૂજ્યશ્રીના દેહનો અંતિમ સંસ્કાર અસંખ્ય મહાત્માઓની હાજરીમાં લોસ એન્જલસ મુકામે ભવ્ય રીતે કરવામાં આવ્યો અને ઓનલાઈન બ્રોડકાસ્ટ કરવામાં આવ્યો, જેના વિશ્વભરમાં હજારો મહાત્માઓએ દર્શન કરી પરમ પૂજ્ય કનુદાદાશ્રીને અશ્રુપૂર્ણ વિદાય આપી. મોક્ષ માર્ગ ઘણો વિકટ અને ભૂલ ભૂલામણીવાળો છે. માટે મોક્ષ માર્ગની શરૂઆતથી લઈ છેક કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા સુધી સજીવન જ્ઞાની પુરુષનું પ્રત્યક્ષ માર્ગદર્શન આવશ્યક બની રહે છે. આ કારણોસર અક્રમ જ્ઞાન વિજ્ઞાનમાં પ્રગતિ માટે આપણા સૌના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પૂજ્ય ભાવેશભાઈને આજ્ઞા કરીને પરમ પૂજ્ય કનુદાદાજી ગયા છે એ આપ સૌ મહાત્માઓ ઈસવીસન 2012થી જાણો જ છો. પૂજ્ય કનુદાદાજી અથાગ પ્રયત્નો કરી આપણને સૌને 5 આજ્ઞામાં સ્થિરતા કરાવતા રહ્યા. તે મુજબ આપણું બાકીનું જીવન જીવી જઈએ અને શ્રી દાદા ભગવાન થકી તેમજ પરમ પૂજ્ય કનુદાદાજી થકી જ્ઞાન પામેલા, જ્ઞાન પોષિત થયેલા આપણે સૌ મહાત્માઓ એકામત એકાજત થઈને અક્રમ માર્ગના પ્રણેતા પરમ પૂજ્ય દાદા ભગવાનના અંતર આશય મુજબ જગત કલ્યાણ યજ્ઞના નિમિત્ત બની રહીએ, એ જ આપણી પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુદાદાજીને યથાર્થ શ્રદ્ધાંજલિ રહેશે. અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી ચૈત્ય સ્મારકનું નિર્માણ. પૂજ્યશ્રીની આજ્ઞા હતી કે એમનો સમાધિ ઓટલો કાંકણોલ તાલુકા હિંમતનગર મુકામે બનાવવો. એ મુજબ પૂજ્યશ્રીના ચૈત્ય એટલે કે અસ્થિ પુષ્પ લાવી આ સ્થળે અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી ચૈત્ય સ્મારકનું નિર્માણ શ્રી ભાવેશભાઈ સાહેબની દોરવણી અનુસાર કરવામાં આવ્યું. આ તીર્થનું ભૂમિપૂજન તારીખ 16 ઓગસ્ટ 2020ના દિવસે તથા વિધિપૂર્વક ચૈત્ય સ્થાપન તારીખ 24 જુલાઈ 2021ના રોજ અનેક જ્ઞાન દીક્ષિત મહાત્માઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ દિવ્ય સ્મારકને તારીખ 19 સપ્ટેમ્બર 2022 ભાદરવા વદ નોમ વિક્રમ સંવત 2079ના રોજ પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીની 93મી જન્મ જયંતિના પવિત્ર દિવસે
1000 મહાત્માઓની ઉપસ્થિતિમાં લોક દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ સ્મારકમાં પરમ પૂજ્ય કનુદાદાશ્રીના ચૈત્ય સ્થાપન ઉપરાંત સંપૂજ્ય દાદા ભગવાન તેમજ અક્રમ માર્ગના દ્વાર ખોલાવનાર શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબ સહિત ત્રણેય ભાવિ તીર્થંકર સાહેબોના ચિત્રપટ, 24 તીર્થંકરોનું ચિત્રપટ, કનુદાદાશ્રીના હસ્તાક્ષરોની પ્રતિકૃતિ લખાણો, એમણે વાપરેલ વસ્તુઓ, એમનું સ્ટેચ્યુ, દાદા ભગવાને સ્વયં વાપરેલ વસ્તુઓ વગેરે પાવન સ્મૃતિ ચિહ્નો મુમુક્ષુઓના દર્શન માટે મૂકેલ છે. આ ચૈત્ય સ્મારક તીર્થના નિર્માણ કાર્યમાં સામે ચાલીને નાણાકીય સહયોગ આપનાર દેશ વિદેશના અસંખ્ય મહાત્માઓ, આર્કિટેક્ટ તરીકે સુરતના મહાત્મા શ્રી રાજેશભાઈ લાકડાવાલા, ભૂમિદાતા તરીકે ઈશ્વરભાઈ અને ચંપાબેન પટેલ, નિર્માણમાં દેખરેખ રાખનાર આપતપુત્ર શ્રી રોહિતભાઈ પટેલ, ટ્રસ્ટીઓ શ્રી ભગીરથભાઈ, સતીશભાઈ, જગદીશભાઈ જોશી તથા મુંબઈના સુભાષભાઈ સૂર્યાની સેવા ઉલ્લેખનીય છે. ભાવિ મુમુક્ષુઓના કલ્યાણ માટે સંપૂજ્ય દાદા ભગવાન તેમજ પરમ પૂજ્ય કનુદાદાશ્રી ઉભય જ્ઞાની પુરુષોનો નિર્દેશ. સંપૂજ્ય દાદા ભગવાન તેમજ પરમ પૂજ્ય કનુદાદાશ્રી ઉભય જ્ઞાની પુરુષોની વિદાય બાદ નવા જિજ્ઞાસુઓને જ્ઞાની પ્રણીત વ્યવહાર વિજ્ઞાનનો લાભ એમની વાણીના પુસ્તકો તેમજ સંપૂજ્ય દાદા ભગવાન પ્રણીત સત સાધન આરાધન દ્વારા મળી શકે તેમ છે. તેથી ભાવિમાં સજીવન જ્ઞાની પુરુષનો યોગ મળી રહેશે. દાદાશ્રીએ જણાવેલ કે ભગવાન મહાવીર પછી આ 5મા આરામાં છેલ્લા 2000 વર્ષમાં શ્રી કુંદકુદાચાર્ય તથા શ્રીમદ રાજચંદ્રજી મહાન જ્ઞાની પુરુષો થઈ ગયા. ત્યારબાદ જગતને બીજા 2 જ્ઞાની પુરુષો સંપૂજ્ય દાદા ભગવાન તેમજ પરમ પૂજ્ય કનુદાદાશ્રીનો સળંગ લાભ મળ્યો તે આપણા સૌનું પરમ સૌભાગ્ય છે. શ્રીમદ રાજચંદ્રજીએ કહેલ છે કે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન કોઈ. પ્રગટથી પ્રગટે કે પુસ્તકના દીવાથી? જ્ઞાન લીધા વગર પુસ્તકમાં વાંચીને હું શુદ્ધાત્મા છું બોલે તોય એનું ફળ મળે ને? કશુંય ફળ ના મળે. જ્ઞાન લીધા વગર શુદ્ધાત્મા છું બોલે તો કામ ના લાગે, એને શુદ્ધાત્મા તો યાદ જ ના આવે ને. અને પેલું ચોપડીમાં તો એવું લખેલું છે કે આત્મા શુદ્ધ છે ને તું શુદ્ધાત્મા છે. આ બધું તું ના હોય અને સંસારમાં આપણે શુદ્ધાત્મા તરીકે કંઈક કરી શકીએ એમ છીએ જ નહીં. એ દ્રવ્ય એનું કામ કરે છે, આ દ્રવ્ય એનું કામ કરે છે, એવું બધું કહેવા માગે છે. પણ લોકોને શુદ્ધાત્મા શી રીતે રહે? આ તો અહંકાર ને ક્રોધ, માન, માયા, લોભ બધું સાથે છે, તો એને શુદ્ધાત્મા શી રીતે રહે? આમ આખો દાડો ગોખીને શુદ્ધાત્મા છું બોલે છે, પણ એમને શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે નહીં ને. જ્ઞાની પુરુષ પાપ બાળી આપે ત્યારે શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે, અને તે લક્ષ્ય આખો દાડો રહે, નહીં તો લક્ષ્યમાં રહે નહીં ને. એટલે પહેલા પાપ ધોવાઈ જવા જોઈએ. આપની 5 આજ્ઞા લખાયેલી હોય તો આજથી 100 વર્ષ 200 વર્ષ પછીથી પણ 5 આજ્ઞા વાંચીને એ બોલે, એના પર વિચાર કરે તો પછી એને શુદ્ધાત્માનું પદ મળે કે નહીં? ના ના, એ તો કોઈ જ્ઞાનીઓ રહેવાના 200-500 વર્ષ સુધી કંઈનું કંઈ ફૂટવાનું. દરેકનામાં વહેલો મોડો પ્રકાશ થયા કરવાનો. તે એવા કોઈ હોય તો બધાને કામ લાગે, બાકી એમને એમ શુદ્ધાત્મા થવાય નહીં. આત્મજ્ઞાન પ્રાપ્તિના જિજ્ઞાસુઓ માટે સજીવન મૂર્તિરૂપ યથાર્થ જ્ઞાની પુરુષની લિંક ભવિષ્યમાં મળી શકે અને વર્તમાન જીવનમાં કર્મોનો બોજ હળવો થઈ પોતપોતાના ધર્મમાં રહીને આધ્યાત્મિક વિકાસ ઝડપી થાય અને જીવન સુખ શાંતિપૂર્ણ બને તે માટે સંપૂજ્ય દાદા ભગવાને સત સાધન પ્રાર્થના વિધિ આપી છે, જે આપતપુત્રો તેમજ આ આપવા માટેના અધિકૃત મહાત્માઓ દ્વારા જિજ્ઞાસુઓને વર્તમાનમાં પણ મળી શકે તેમ છે. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર 61/18 જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીએ પ્રબોધેલ છે કે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે આપેલ આજ્ઞા ધર્મ એ વ્યવહાર શુદ્ધિનો માર્ગ છે. એમણે પ્રબોધેલ સત્સાધનો એ શુદ્ધાત્માના પક્ષે જ છે, પણ ઇનડિરેક્ટ છે, જ્યારે આજ્ઞા ધર્મ એ ડાયરેક્ટ છે. વળી પરમ પૂજ્ય કનુદાદાશ્રીએ અનુભવ જ્ઞાન સૂત્રોમાં
સંપૂજ્ય દાદા ભગવાન પ્રબોધિત સત્સાધનોનો અપરંપાર મહિમા આ પ્રમાણે જણાવેલ છે. હિંમતનગરમાં આવેલ આ તીર્થ સ્થળ વિશ્વ કલ્યાણ કેન્દ્ર થશે એમ પૂજ્ય કનુદાદાશ્રીના વચન છે, તે આપણે ચરિતાર્થ કરવા પુરુષાર્થી થઈએ એ જ ભાવના. જય સચ્ચિદાનંદ.